જય સચ્ચિદાનંદ. આપણું આ સેકન્ડ સેશન અત્યારે ચાલુ કરીએ છીએ. આગળ આપણને સમર્પણની આજે સરસ વાતો થઈ. દાદાજીની આપણને વિડીયો ક્લિપ્સથી માંડીને બધું જ મળ્યું છે. સમર્પણનું ડેફિનેશન મળી, દાદા ભગવાનની દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મની એકચ્યુઅલ બેક એન્ડ ફોર્થ બધાનું અન્ડરસ્ટેન્ડિંગ આપણા બધાનું જે રીતે હોય એ રીતે મળ્યું. અને દાદા કે ના, આમ નહીં, આમ છે. 17-18 મિનિટની વિડીયો હતી એ, અને કેટલા ધીરજથી એમણે જે હતું એને મઠારીને સીધું કર્યું. સો એ રીતે આપણે અહીંયા આગળ આ પુરુષાર્થવાળો ભાગ કેવી રીતે થઈ શકે છે એ ફોકસ છે આપણું, અને એ ફોકસ પ્રમાણે વી આર continuing our journey. So this session is about Jagruti and file number 1. Jagruti file number 1. Again જે પ્રોસેસ એક્સપ્લેન કરી હતી એમાં જાગૃતિની જેટલી જે મટીરિયલ બધું હતું એ એઆઈને આપ્યું, એઆઈએ એને સમરાઇઝ કર્યું, એની સ્લાઇડો બની છે, એમાંથી આખી આ પ્રેઝન્ટેશનનું જે ચાલુ થયું છે. હવે કૃપાની હાજરીથી સમર્પણ થયા પછી આપણી કેવી અંતર્યામી શક્તિ સુધીની જર્ની, અને એની આગળના જે ભાગ છે એ બધા પહેલાં તો કરુણા આવે છે, પછી યાત્રા શરૂ થાય છે જે કર્મનું બંધન અટક્યું ત્યારે, અને પછી અંતર્યામી શક્તિ જે છે, પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ, જે પ્રત્યેક ક્ષણે ચેતવણી આપે છે અને માર્ગદર્શન કરે છે. 5 આજ્ઞાની પ્રાપ્તિ અને સમજણ મળી અને નિધિધ્યાસન મળ્યું. એ નિધિધ્યાસનની શરૂઆત જે છે ને એ જાગૃતિનું ફર્સ્ટ પોઈન્ટ છે. કારણ કે તમે અંદરથી એ જાગૃત દશાએ નિધિધ્યાસન તમે જાગૃત દશાએ જ કરી શકો. એના સિવાય એ ફિઝિકલી કે બીજા કોઈ રાલમાં શક્યતા એની નથી. હવે આ જે છે આખો ભાગ નેક્સ્ટ લઈએ. સમર્પણ વિધિમાં સર્વસ્વનો સ્વીકાર. આમાં 2-3 થોડા અત્યારે આજે સવારે સર્વસ્વ વિધિ વખતે આપણે જે સવારે મોર્નિંગ 7 વાગે જે સેશન છે એમાં સર્વસ્વ અમારું અર્પણ છે આવે, તો એ સર્વસ્વનો શબ્દનો અર્થ બધાને ખબર છે. સર્વસ્વ અમારું અર્પણ છે જે આપણે સમર્પણ ભાવે બોલીએ છીએ. તો સર્વસ્વ એટલે શું? આપી શકો છો જવાબ સહેજ? કોઈકનો આન્સર આવ્યો? કોણ હતું? હા, સગળું બધું. સગળું બધું એ આપણો સામાન્ય ભાવાર્થ છે એનો. હવે જો થોડુંક જ આ જે રીતે આ સવારે જરા સર્વસ્વના બદલે સર્વ અને સ્વ, જેને ખોટે ખોટું સ્વ માન્યું હતું એ તમામ સર્વ. આવા થોડા પ્રયોગોથી આ જાગૃતિના શરૂઆતના આવા બધા કિરણો જરા પકડી શકીએ છીએ. પ્રજ્ઞાશક્તિ એ આપણને ભાવેશભાઈએ કહ્યું હતું, ઝબકશે ત્યારે સ્પાર્ક જ થશે. પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ ફ્લડ જેમ ઉપર ને ઉપર ના પડ્યા કરે, એ તો સ્પાર્ક જ થાય. પણ આવું એકાદ કિરણ પકડવા માટે આવું કંઈક છૂટું પડવાનું શરૂઆત થાય. સર્વ સ્વ, જેને સ્વ માન્યું હતું એ સર્વ, એ અર્પણ છે, એ સમર્પણ છે. સો સમર્પણ વિધિ સર્વસ્વનો. હવે અસ્વીકારમાં સ્વ છે. ઈ એટલે પ્રકૃતિ અને આ એટલે આત્મા. ઓકે, આપણે આ ઈ વર્ણમાળામાં પણ આ પડી ગોઠવણીઓ છે બધી, જે ઋષિમુનિઓએ આ આપણને કક્કો બારાખડી આપ્યા છે, એટલે વિઝન સાથે આપ્યા છે, એનો આ ભાગ છે. એમાં સ્વ અને ઈકાર. ઈકાર એટલે પ્રકૃતિનો કાર. હવે એ પ્રકૃતિનો જે કાર છે એને સ્વની સાથે જો જોડો, પેલા રિયલ સ્વ સાથે, પેલું જે બધું માનેલું સ્વ તે નહીં, આને જો તમે કરો ત્યારે તમે એને એઝ ઇઝ એક્સેપ્ટ કરી શકો છો, એ સ્વીકાર. દાદા આપણું શું સ્વીકારે છે? જે એઝ ઇઝ છે તે.
સ્વીકાર કરે છે આપણું સમર્પણ. કરાવનારા આપણી પાસે કરાવીને જે છે જેમ છે તેમનું તેમ સ્વીકારે છે. હવે બોલો, આ મગજમાં કોન્સેપ્ટ બેસે એવી વસ્તુ નથી. આ કે જે છે એ જ જો લેવાનું હતું તો કરાવવાની જરૂર શું હતી? માંગી લીધું હોત તો આપણે આપી દેત ને. પણ એ આ ખટપટિયા છે ને, એ આ ખટપટ કરી છે. હવે આટલું આમાંથી હવે કોણે સમર્પણ કર્યું? તો કે બાવાએ, અહંકારે. શું સમર્પણ કર્યું? તો કે મન વચન કાયા ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મ નામ તથા નામની સર્વમાયા. આ 7 પોટલા સમજણ જે આવી એનાથી સર્વસ્વનું સમર્પણ, એનું કર્મ બીજ પડતા અટક્યા અને શુદ્ધાત્મા પ્રસ્થાપિત થયો. એટલે આ પ્રસ્થાપિત થયાના ભાગમાં એ એમની કરામત, જાદુ 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 બધા બોલે છે. આજે આપણે વોટ હી ડઝ ઇન ધેટ, નિમેશભાઈ ટોક્ડ અબાઉટ ઇટ, કે જ્ઞાનવિધિમાં શું કરે છે ખબર ના પડી, બટ સમથિંગ મેજિકલ હેપન, રાઈટ? સો all we know કે મેજિક હેપન્ડ. સો ધીસ ઇઝ ધેટ પાર્ટ. અને એઝ વી ગો થ્રુ ધીસ, once it established, actual Gnan Vidhi is nothing but introducing your new Swarup. Next slide. કોને મળ્યું? 4 અહંકાર દૂર થયા પછી શુદ્ધાત્માનો અનુભવ થયો. હવે આ અનુભવની આપણી પાસે પ્રી ડેફિનેશન કોઈ જ નથી. આપણે ભણી ગણીને એન્જિનિયર થયા તો એન્જિનિયરિંગ ભણ્યાનો આપણી પાસે અનુભવ છે, એના આધારે આપણે નોકરી કરવા જઈ શકીએ. પણ આ વસ્તુ પહેલી વાર થાય જ્યારે સમર્પણનો સ્વીકાર થઈ જાય, શુદ્ધાત્માનું બીજ પડે, એ પછી 4 અહંકાર દૂર થયો. હવે કોને ખબર છે 4 અહંકાર દૂર થયો એટલે શું કહેવાય? વી ડોન્ટ હેવ એની મેમરી ઓફ ઇટ, વી ડોન્ટ હેવ એની એક્સપિરિયન્સ ઓફ ઇટ. કંઈ એનો પૂર્વાનુભવ નથી. તો જે અનુભવ ચાલુ થયો છે એને જ પહેલું પૂર્વ બનાવો. શુદ્ધાત્માનો અનુભવ આપણને એક બિલીફમાં બેસાડ્યા છે. એ બિલીફ એ છે કે પેલી રોંગ બિલીફ હતી એ હવે નથી, અને કરેક્ટ બિલીફની શરૂઆત થઈ છે. તમને શુદ્ધાત્મા મળી તો ગયા નથી, અનુભવ લેવાના બાકી છે, પણ એ વચ્ચેની જે ઇન્ટ્રીમ સ્ટેટ છે એનો અનુભવ તો ચાલુ થયો ને. એ આપણે જો આમ બંધ આંખે સડસડાટ પેલી બુલેટ ટ્રેન જાય એવી રીતે પાસ કરી ગયા તો ચૂકી જવાશે. એટલે એનું ઇન્ટરનલ, ભલે બુલેટ ટ્રેનની જેમ લાઈફ જતી હોય, પણ એ ઇન્ટરનલ પોઝ લેવાની જરૂર, એ અનુભવમાં સ્થિર કરવાનું છે. એટલે એ આખું શુદ્ધાત્માનો જે અનુભવ થયો. હવે અસંગતાનો, અસંગ જે છે ને એની પાછી એનો ગુણ, અસંગતાનો અનુભવ. સંગી કોણ છે? વર્ષોથી જે આપણી પાસે હતું એ સંગ હતો, પણ એની અંદર અસંગ હતો માટે તમે સંગી તરીકે રહેતા હતા. હવે અવિકારી સ્વરૂપ છે, મન વચન કાયા સંગી છે, અને હું અસંગ છું. તે અસંગ ભાગ જે છે એના દ્વારા મન વચન કાયાની પહેલી વાર ઓળખાણ પડે છે. અનલેસ યુ નો ધી extreme opposite, you cannot really know what the subject is. તમને પ્રકાશ શું છે એ અંધકાર જાણ્યા વગર ખબર ના પડે, અને અંધકાર શું છે એ પ્રકાશ જાણ્યા વગર ખબર ના પડે. એટલે આ એકબીજાના પૂરક. એટલે સંગી અસંગી એવી રીતે જે વિકાર છે એ બધાને ખબર છે. એના એ નહીં તે અવિકારી સ્વરૂપ. એટલે અવિકારી સ્વરૂપ જે છે તેમાં એની એ જ મન વચન કાયાનો વ્યય થાય છે. જે મન વચન કાયા સંગી છે એનો પાછો વ્યય થાય છે. એટલે આપણે જાગૃતિની બહાર એ વપરાઈ જાય છે, અને એની સામે હું અવ્યય છું. હું તો મારું કશો વ્યય થાય નહીં, હું જેમ છું એમ ન રહે, અખંડ રહું, અકબંધ રહું. આ ભાગ જે છે તે જાગૃતિ દર્શાવે છે. અને પરમાનંદની પ્રાપ્તિ જે છે, જગતના સુખો તો મોડા પડ્યા, રુચિ બંધ થઈ છે, અને પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ છે. પ્રજ્ઞા, હવે સમજો, આ દરવાજો ખુલે એટલે અંદર જઈને બધું ભોગવટો ચાલુ થઈ જાય? ના, ખાલી દરવાજો ખુલ્યો એટલું જ દેખાય છે આપણને.
અંદર જઈને એના અનુભવ લેવાના અને એના પ્રમાણ લેવાના બાકી છે. આ અનુભવ છે. આ વસ્તુને ધ્યાનમાં ફોકસમાં રાખવું. આ જ જાગૃતિ. દાદા શું કહે છે? આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. તો ધર્મ અને તપની આપણને વ્યવહારમાં કેટલા પુસ્તકો ભરીને ડેફિનેશન મળી નથી અત્યાર સુધી? મળી છે. તો ધર્મ અને તપની જે ડેફિનેશન મળી છે એ જે ડેફિનેશન છે એ પ્રમાણે જીવાતું તો છે નહીં. રોજ તપ કરીએ છીએ? ના. રોજ ધર્મમાં રહીએ છીએ? ના. એટલે જો એના બદલે આટલી સરસ રીતે આપેલી 5 જ આજ્ઞામાં રહી જઈએ અને દાદાના વચન પર શ્રદ્ધાથી એ વિશ્વાસ મૂકીને સમર્પણ કરીને એને માનીએ કે આ બધું જે છે તે સમર્પિત થયેલું છે પણ ગયું નથી, હજી ફોકસમાં છે, સરાઉન્ડિંગમાં છે, વ્યવહારમાં છે. આ ભાગને જોવાનો છે અને જોતાં જોતાં એ ઉકેલાતો જોવાનો છે એ બાવાની દશામાં. સો એ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એ પરમ પૂજ્ય. નેક્સ્ટ સ્લાઇડ છે. દિવ્ય ચક્ષુ, વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ. વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ પહેલી બીજી આજ્ઞા તો છે જ. આમાં આપણે કોઈને ક્યાંય કશું સમજાવવાનું બાકી નથી. પણ એક આજ્ઞાના જ જે શબ્દ છે એમાં એક ત્રીજી એક દ્રષ્ટિની વાત છે. ખબર છે કઈ દ્રષ્ટિ? આજ્ઞા યાદ કરો પછી 5. ના, એ દ્રષ્ટિ ક્યાં છે? દ્રષ્ટિ શબ્દ છે કયા આજ્ઞામાં છે વિચારો. ના, એ તો આવી ગઈ, એ તો કહું છું. વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય આ આપણી એક ધ્યાનમાં આવેલી 50 છેલ્લી આજ્ઞા, 5મી આજ્ઞામાં પેકિંગને ના જોતા તેના શુદ્ધાત્માને દિવ્ય દ્રષ્ટિથી જોવો. આ શબ્દ દ્રષ્ટિ એ 5મી આજ્ઞામાં છે એવું હતું? કોઈને યાદ? 5 આજ્ઞાની અંદર દ્રષ્ટિ શબ્દ 3 વાર છે. આપ સવે જે ભાવ કર્યા છે એ નિમિત્તે આ બોલાય છે જાણવાના. દાદાજી આપણને ઘણું આપીને ગયા છે, એનું આપણને કોઈક વખત ધ્યાન દોરાય છે કે આપણે આ નથી સમજ્યા. આપણે કદાચ પહેલી વાર સાંભળ્યું પણ હોય આ વસ્તુ કે દ્રષ્ટિ શબ્દ 3જી વાર આવે છે 5મી આજ્ઞામાં. એટલે 2 દ્રષ્ટિ આપી છે તે જગત પઝલ છે માટે આપી છે. પછી અંદરના રસ્તા પર 3જી છે. જાગૃતિ થયા પછીના ભાગમાં 3જી દ્રષ્ટિ છે. એટલે આ દિવ્ય ચક્ષુ જે છે તેને સીધું 5માને પહેલી બીજી સાથે કનેક્ટ કર્યું છે કે આ જે આપી છે 2 દ્રષ્ટિ એનું નામ દિવ્ય ચક્ષુ છે. અત્યાર સુધી વ્યવહાર જ જોતા હતા ફિઝિકલ આંખથી. હવે તમને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે તમને અંતરદ્રષ્ટિ પણ આપી છે, બીજી ખુલ્લી કરી. એના જે ભેદ પડશે હજી તો ઉકેલાવાનું ચાલુ છે. એ જે ભેદ પડી રહ્યા છે એ ભેદમાં તમને જુદું જુદું જે દેખાશે અંદરની કોઈ અનુભવ દશા છે નહીં. શુદ્ધાત્માનું શબ્દ પણ પહેલી વાર, બીજ પણ પહેલી વાર પડ્યું તો તમને એમાંથી શું નીકળે છે, એનું પોટેન્શિયલ શું છે, એ બીજમાંથી વૃક્ષ થાય તો એના કયા ફળો મળશે, એનું આકાર શું હશે, એનું ઇન્ટરેક્શન શું હશે, કશું ખબર નથી આપણને. તો એની દ્રષ્ટિ તો ક્યાંથી ખબર હોય? પણ એમણે એ કીધું છે કે આ દિવ્ય ચક્ષુ છે જેના આધારે જે અનુભવ થશે અને જે પરિણામ સ્વરૂપે પ્રમાણ મળતા જશે એના આધારે છેલ્લે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. 5મી આજ્ઞા કઈ? બધાને આટલું તો આવડે જ છે, શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. પણ એ જ આજ્ઞાની અંદર બીજું એક સેન્ટન્સ છે. એક જ આજ્ઞા એવી છે કે 2 વાક્યો દ્વારા એક આજ્ઞા બની છે, બાકી બધા એક વાક્ય છે. There are 2 sentences in the 5th આજ્ઞા. First one is શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી.
અને પાછળ સેકન્ડ સેન્ટેન્સ છે. આ 2006માં જન્મ 2005માં કેક બની હતી. એ કેક ઉપર 5 આજ્ઞાની કેક હતી દાદાજીની. અને એ વખતે 2005માં પ્રણવભાઈના ધ્યાનમાં બીજું વાક્ય આવેલું, કારણ કે એમને એ જેણે કેક બનાવી હતી એ મહાત્મા નહોતા. એમને તો આપણે આપણું છાપેલું આપ્યું કે આ 5 આજ્ઞા છે એની કેક બનાવો, એટલે એમણે 5મી આજ્ઞાનું સેકન્ડ વાક્ય છાપીને કેક ઉપર આપ્યું. ત્યારે પ્રણવભાઈને ધ્યાન ગયું હતું કે ઓહો, આટલું મોટું બ્લન્ડર, આપણે 5મી આજ્ઞા અધૂરી બોલીએ છીએ, અધૂરી અનુભવમાં લાવવાની પ્રાર્થના કરીએ છીએ, અધૂરી પ્રાર્થના. એટલે આ પ્રયોગો ચાલુ થયા તેમાંથી કે આ પેકિંગને ના જોતા એના શુદ્ધાત્માને દિવ્ય દ્રષ્ટિથી જોવો. આ દિવ્ય દ્રષ્ટિ એ એકચ્યુઅલી તો પેલું કહે ને ગોલ છે, જેના આધારે આ રમકડા બધા ઊભા કર્યા છે અને ખેલ કરીને જીતવાની છે. બાજી જીતવા માટે જે બધી સોગઠા બાજી કરતા હોય એને ખબર પડે. ખટપટિયા દાદાનું આ વખતે પ્રમાણ મળ્યું 2005માં કે જે આ વસંત દાદા તો ખટપટિયા આમ કેવો એટલા બધી વખત સાંભળે પછી આ ખટપટિયા દાદા એટલે ખટપટ શું કરી, તો પછી આવી રીતે બધું ખબર પડતી હતી કે આ આજ્ઞામાં ખટપટ કરી ગયા. એટલે આ જે 2 છે એમાં શૈલેષ બાવો ડિસ્ચાર્જ અહંકાર મૂક્યો છે. હવે ફાઇલોનો નિકાલ કરવાનો હજી બાકી છે વ્યવહાર દ્રષ્ટિના ભાગમાં. અને દોષો અને અથડામણો દેખાય એની સામે નિશ્ચય દ્રષ્ટિમાં શું આપે છે તો કે શુદ્ધાત્મા આપે છે. આ એક બાજુ બાવો છે, વ્યવહાર દ્રષ્ટિમાં નામધારીના જે 7 પોટલા છે તે તો છે જ, એની ઇન્ટ્રીમ દશા જે છે તે વ્યવહારવાળો ભાગ, એમાં આ નામવાળો બાવો. પણ સાહેબ આજે વાત કરી કે બાવાની દશા બદલાઈ ગઈ છે. હવે એ છૂટો પડેલો બાવો છે એ બાવો. અને હવે એની સામે નિશ્ચય દ્રષ્ટિમાં શું છે તો કે શુદ્ધાત્મા છે. એટલે આ રિપ્લેસમેન્ટ થેરપી એવો એક અનુભવ છે આ કે ભાઈ પ્રણવભાઈ નામ પ્રણવ તો છૂટું થઈ ગયું, પણ પ્રણવ બાવો બાકી છે. જેને નામ તરીકે જોવા બેસે તો પ્રણવનું મોઢું દેખાય, પણ એ બાવો થયો છે એટલું હવે સમજણ પડી છે કે ભાઈ આ છૂટું પડેલું છે. પણ એમાંથી હજી પ્રણવને મન બુદ્ધિ ચિત્ત અહંકારના અંતસ્કરણના ભાગમાંથી જે કંઈ બધા ફીડિંગ આવ્યા કરતા હોય એને હજી નિકાલ કરવાના બાકી છે. એટલે પ્રણવની ફાઇલ નંબર 1 સાથે સંભાવ કરવાનો બાકી છે. અને એના થકી, એના નામ થકી જે બહારના વિશ્વમાંથી એની સાથે જે ઇન્ટરેક્શન થાય છે તેની સાથેના તો બધા કેટલા બધા હજી ઉકેલવાના બાકી છે. આ નિર્દોષ દેખાય છે જગત કે નહીં એ પ્રમાણ જો નિશ્ચય દ્રષ્ટિ આવે છે તો કે છે જગત નિર્દોષ દેખાય છે. અને બીજું બધું જ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, આ ભાગ આવે છે જ્યાં દોષો અને અથડામણો દેખાતા હતા એની સામે હું જ્ઞાતા છું, આ ભાગ આવે છે. બધું જ જે દેખાય છે, દોષો અને જે અથડામણો દેખાતી હતી એ તો જ્ઞેય છે, એ દોષો નથી, અથડામણ નથી, એ તો જ્ઞેય છે. એને જણાવવું હતું માટે આપણને જણાવ્યું, એને આપણે અધ્યાસને લીધે દોષ કીધો, અથડામણ કીધી. હવે રિપ્લેસમેન્ટ ડિક્શનરી વાપરવા માંડીએ અને એને કહીએ આ જ્ઞેય છે, એકમાં પતી જશે. જ્ઞેય કહી દીધું એટલે આપણે જ્ઞાતા થઈ ગયા. આ વસ્તુ ફાઇલોનો નિકાલ થતાં વચ્ચે જે મૂક્યું છે એ વેરી નાઇસ કન્ક્લુઝન કે ફાઇલોના નિકાલ થતાં નિશ્ચય દ્રષ્ટિમાં સ્થિરતા આવે છે. હવે આપણને એમ થાય નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા તો એની જગ્યાએ સ્થિર જ હોય ને, પણ જ્યારે આ આપણી પાસે શુદ્ધાત્મા દ્રષ્ટિ બીજ તરીકે છે અને બીજના અંકુર ફૂટે ને તો કઈ બાજુથી ફૂટશે એ ખબર નથી. એટલે એ કંઈ વર્ટિકલ એક્સિસ જ થવાની છે એવું કંઈ આપણને માનવાને કારણ નથી. હા, દાદાની કૃપા એ સ્ટેડી છે, પણ અનુભવો જેમ જેમ આવશે ઇવન મહાત્મા તરીકેના
એનું કેન્દ્રબિંદુ બાવાની શુદ્ધાત્મા તરફની યાત્રા. કન્સિસ્ટન્સી ઇઝ ધ જર્ની. દાદાજી એક બહુ સરસ વાક્ય કીધેલું કે ઇટ ઇઝ એન અકાઉન્ટ, ઇટ ઇઝ અ ટ્રાવેલર્સ અકાઉન્ટ ઓફ એ જર્ની. યુ આર ઓલરેડી ટ્રાવેલર, but you are taking now an account. And the journey is on a path of Shuddhatma. આ 3 શબ્દ આપ્યા હતા કે ટ્રાવેલર્સ એકાઉન્ટ ઓફ એ જર્ની. જો તમે ટ્રાવેલ ડાયરી લખતા હો, when you go on vacations, now we all take pictures and videos of that, that's travel diary. So if you want to take an account of your journey, where you went, what you did, that is the part here. That is what Dadaji showed. કે બાવાની શુદ્ધાત્મા તરફની યાત્રા શરૂ થાય છે. જે બહાર જઈને તીર્થોની યાત્રા કરીએ છીએ ને એવી આ અંદરની તીર્થયાત્રા છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે અને ફાઇલોનો સંભાવે નિકાલ. આ કવિરાજના જે પદો છે જેમાં બાવાનો ઉલ્લેખ છે આખો. હવે નેક્સ્ટ સ્લાઇડ આવે છે. શુદ્ધિનું જે ચક્ર છે, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. જ્યાં જ્યાં સ્વરૂપમાંથી ચ્યુત થવાય ત્યાં આ શસ્ત્રોનો ઉપયોગ થાય છે. આ શસ્ત્ર કીધા છે. હવે અંદરના ભાગમાં આપણે જ છીએ, બીજું કોઈ છે નહીં, અને આપણા કષાયો છે. તો કષાયોને હેન્ડલ કરવા માટે આપણે અહિંસક ભાવે એમની સાથે જે પ્રયોગ કરીએ એ પ્રયોગો શસ્ત્ર, બહારની દુનિયામાં જેને શસ્ત્ર કહેવાય છે, શસ્ત્રની સાથે એક બીજો શબ્દ વપરાય છે. જ્યારે તમે લડવા માટે જતા હો ત્યારે તમે શસ્ત્ર ધારણ કરો તો એને શું કહે છે? પોતે શસ્ત્ર ધારી અથવા તો શસ્ત્ર સજ્જ થયા. હવે એ જ સજ્જનની અંદર પણ છે. શસ્ત્ર સાથે સજ્જ થયા, દેટ મીન્સ તમે જાતને સજાવી, ઘરેણા તરીકે પહેર્યા છે શસ્ત્રને, સજાવટ કરી છે. હવે એ જે સજાવટ એટલે શું કે જે સારું છે તે એને પ્રેઝન્ટ કરવું. તો સજ્જન હોય એ પોતાના સારા ગુણોને પ્રેઝન્ટ કરે છે એટલે સજ્જન કહેવાય છે. આ વસ્તુને હવે શસ્ત્રનો એક નવો અર્થ મળે છે કે ઉપયોગમાં લઈ શકાય એવું, જેના આધારે અરુચિકર, જે જોઈતું નથી એવું, એનો આપણે ધીરેથી ઉતાવળ કરીને નિકાલ કરીએ છીએ. આ વસ્તુ કેવી રીતે થાય છે? તો કે આલોચના કરો છો તમે, એટલે કે જોઈ રહ્યા છો તમે અને જુઓ છો કે આ તમારી ભૂલ થઈ. હવે ભૂલને ખંડિત નથી કરવાની, એને ચૂર નથી કરવાની, અને આખી રિપ્લેસ કરવાની છે. જો ચૂરામાં એકાદ કણો રહી જશે તો પાછી ભૂલનું સ્પ્રિંગ ફરી આવવાનું છે. એટલે એ હોલ એન્ડ સોલ જો કાઢવી હોય તો કે છે પહેલાં તો જુઓ, પછી એને પ્રતિક્રમો એટલે જે અતિક્રમ કરીને આવ્યું હતું એના પ્રતિ જાઓ. જે ક્રમમાં અતિ થયું હતું એ જ ક્રમમાં પ્રતિ કરો. એને એમ કહે છે કે જ્યાં જ્યાં સ્વરૂપમાંથી ચ્યુત થઈ ગયા ત્યાં આ શસ્ત્રોનો ઉપયોગ થાય છે. એનો મતલબ કે જ્યાં આગળ પોતે હાજર રહેવાનું હતું સ્થિર થઈને, એ ભાગમાં આપણે ન રહ્યા અને આપણી ચ્યુત થવાની ભૂલ થઈ ગઈ. એ ભૂલ આપણી છે, બીજા કોઈ નથી. એટલે એને માટે આ છે. તો પ્રતિક્રમણ. હવે પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન કરવાની શી જરૂર છે? તો કે જ્યારે તમે અતિક્રમણ કર્યું હતું ને ત્યારે તમે પાછી વાણી તો હાજર હોય ને, કે મૂંગા મસળી થોડા નાખો છો બધાને. એને દેખાડવું પડે કે જો તે મને આવું કર્યું હતું ને એટલે હું તને આમ કરું છું. એ જે આખ્યાન કર્યું હોય ને એનું પ્રતિ આખ્યાન કરવાનું આપણી અંદર. અને એના માટે હવેથી આવી ભૂલો ફરી નહીં કરવું
મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આ ભાગ જે છે તે પ્રત્યાખ્યાન છે. હાજી, જે નિશ્ચય નિયમન છે તેમાં 5 આજ્ઞા આવી જાય છે અને આ પ્રતિક્રમણ બી આવી જાય છે. ડિટેલમાં દાદાશ્રીએ સમજાવ્યું છે તો એ જ આપણે બોલીએ ને રોજ તો આપણને દોષ આપણે દેખાવા માંડે છે. જરૂર, મારો અનુભવ એવો છે. હા હા, એમને આવી નથી. એ નિશ્ચય નિયમનનું છે 3 પાંખિયા ફોલ્ડ. ગુરુ પૂર્ણિમામાં જ મળ્યું હતું કોઈક જૂના એ વખત, ઘણો વખત થયો. યસ યસ, પણ એ મળ્યું છે. પ્રણવભાઈ, આ સ્લાઇડ જતા પહેલા હા, આપણે આ જમાનો અત્યારે એપ્સનો છે તો આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ મોટા મોટી એપ છે, APP. અરે વાહ વાહ. દાદાના અનુભવો કોન્ટેક્સ્ટ અત્યારની વાપરીને આપણને બહુ જ સરળતાથી મળે એવી રીતે આજે આ સર્વસ્વનું પહેલી વાર સર્વ અને સ્વ કેટલા વખત પદ ગાયું હશે આ. પણ એટલે આ ભેગા થવાનું કારણ છે, આ હાજરીને કારણે આવું બધું એકબીજાના કારણે આપણને સાંભળવા મળે છે. અને એક દાદાજીએ ખાસ શીખવાડેલી વસ્તુ છે કે અહીંયા જે બોલાઈ રહ્યું છે એને આપણે સાંભળવાના પ્રયોગમાં હોઈએ છીએ માટે આવ્યા જ કરશે. જો આપણે આપણા અંદરના ક્ષેત્રમાં આપણી પાસે જે છે આ અનુભવ, ઉકેલદાતો અનુભવ જે આ અંદરનો ભાગ છે તેના માટેની વાત છે આ. એને સાંભળવાના પ્રયોગમાં બેસીએ તો એ તો કહેવા તૈયાર જ છે કે તારો ચોપડો આખો આપી દઉં તો હું તારાથી છૂટું. આ તારો હિસાબ લઈ લે ને ભાઈ, હું કેટલા જન્મોથી આપવા તૈયાર કરીને મારા પાસે પાના ખૂટવા માંડે નહીં, એવું ના થાય જો સાંભળવા તૈયાર થઈએ તો. એટલે સાંભળવાનો પ્રયોગ ખરેખર બહુ જ અગત્યનો છે. હવે નેક્સ્ટમાં જઈએ આપણે. વ્યવહાર શુદ્ધિનો આંતરિક પ્રયોગ છે આ જાગૃતિનો, બાવાનો પુરુષાર્થ. હવે આમાં જુઓ, બાવાના પુરુષાર્થને જાગૃતિ કહે છે, કારણ કે આજ્ઞા પુરુષાર્થ હજી એપ્લિકેશનમાં છે. એનું પરિણામ આપણને ફળ તરીકે, એના પ્રમાણ તરીકે, રિઝલ્ટ અને કન્વિક્શન તરીકે હજી મળ્યું નથી. સિદ્ધાંત હજી સિદ્ધ થયો નથી, એટલે આપણે પ્રોસેસમાં છીએ. સો દેટ ઇઝ ધ આનું આખું. નાનું બાળક ચાલતા શીખે ત્યારે પડે કે નહીં? તો એ પડે ત્યારે આ પડી ગયું એટલે હવે એને ચાલવા માટે મંજૂરી નથી. પેરેન્ટ તરીકે આપણે આવું કરીએ છીએ કે એને ચાલવા નથી દેવું, લાય એના પગ બાંધીને હવે ઘોડિયામાં એવી રીતે કરો કે ચાલે જ નહીં તો પડે જ નહીં. કરી શકીશું આવું? ના કરી શકીએ. કેમ? કારણ કે આપણને ખબર છે કે અલ્ટિમેટલી એને ચાલવું જ પડવાનું છે. તો છો ને પડતું? આટલું નાનું શરીર પડે. નીતિન અંકલ છે કે અહીંયા નથી? અને શ્રિયા છે? એ નથી. ઓકે. હમણાં એ અમારે આ સ્ટેજનું બધું ચાલતું હતું ને તો 2 જણા એકબીજાની સાથે પડ્યા હતા. હવે એ ગ્રોન થયેલું શરીર જે છે એ પડે અને આટલું નાનું શરીર પડે તો કુદરતની રીતે કામ કરવાની છે. કોને વધારે વાગવાનું છે ને કોને ઓછું વાગવાનું છે આપણે સમજી શકીએ છીએ. બરાબર છે ને? એટલે એને શું કહો છો, હાડકા પાકી જાય. એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે કુદરત પણ એને સૌથી વધારે વાર પાડે છે, જેમાં કુદરતને ખબર છે કે આને વાગવાનું નથી. એઝ અ મેટર ઓફ ફેક્ટ લર્નિંગ એક્સપિરિયન્સ છે આ. તો એ પુરુષાર્થથી પાછું ઊભું થાય. એ પાછું ઊભું તો થાય છે જ. એને કંઈક એમ છે કે હું પડી ગયું એટલે હવે હું મારે ચાલવું નથી, એવું એ નથી કરતું. એ પાછું દોડવા ફરીથી પાછું એનું એ કરવા જાય છે. તો એ કુદરતી રચના જેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે, તો એના વ્યવસ્થિતમાં એને સહજ ભાવે એ પાછું ઊભું થાય છે. 2 વાર પડે છે, 3 વાર પડે છે, પણ ઊભા થવાનું છોડતું
નથી. એ પુરુષાર્થનો આ બહુ સરસ એઆઈએ આપણને આ એક જ લાઈનમાં આપ્યું છે. આ એઆઈનું છે. જો તમે ક્યાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના કઈ કઈ રીતે ગુજરાતી ભાષામાં પણ શબ્દો ગોઠવીને કઈ પ્રિસાઇઝનેસથી આપણને આપી શકે છે આ વસ્તુ. આપણે એવું નથી કરતા કે આને બિકોઝ ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનું કંઈ રિજેક્શન નથી, પણ એનું આપણી પાસે આ જ વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ વાંચી હોય તો જે રીતે સમજીએ પુસ્તકમાંથી એ અભિપ્રાયથી આપણે રહીએ. હવે આમાં એક જ વસ્તુ છે કે મહાત્માઓનો પુરુષાર્થ એણે આપણને પણ એની રીતે થોડા ઘણા એનાલાઇઝ કરી દીધા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને ખબર છે કે આ પુસ્તકની જે ભાષા છે એમાં મહાત્માએ શું એ એણે તારણ કાઢીને બેઠું છે અને પછી એના સાપેક્ષમાં તમને આપે છે. આ ડેડીએ મને એક એક્સરસાઇઝ આપી હતી જે હજી મેં આપી નથી એમને, અને એ ધ્યાનમાં હોય, ફોકસમાં હોય, કારણ કે જે લખાયું હતું એના માટે એ ઘણું બધું હતું ને એમણે માગી પછી મને કહે છે 3 જ લાઈન જોઈએ છે. મેં કીધું મારા એને કન્ડેન્સ થાય એવું હતું નહીં. એમણે પ્રગટ, પ્રત્યક્ષ અને પરોક્ષ અને એની ઉપર જે લખાયું તે સાપેક્ષતાથી ચાલુ થયું હતું. સાપેક્ષ એટલે એના રેલેવન્સથી. અને હવે આવશે એ દીવો છે, તેલ છે, વાટ છે, એ જ્યારે બધું ભેગું થાય એને આપણે જે દીવો કરવા જઈએ ત્યારે સૌથી પહેલો આપણે વાટ તેલ જે લઈએ છીએ અને એને જેમાં મૂકીએ છીએ એને શું કહીએ? કોળિયું. કરવો છે દીવો, પણ સાધન તરીકે આપણે શું લાવીએ છીએ? કોળિયું લાવીએ છીએ. દીવો નથી લાવતા, હજી થયો નથી. વાટ લાવીએ છીએ અને તેલ કે ઘી જે બળતણ. આ જ્યાં સુધી છે ત્યાં સુધી કોળિયો, વાટ અને તેલ ભેગું થઈને માત્ર રેડી ટુ બી દીવો સ્ટેટ. બીજી પ્રગટેલી જ્યોત હોય તો જ એ વાટ પોતે જ્યોતિ સ્વરૂપ થાય અને પછી દીવો પ્રગટે. પ્રગટવાની આ આખી પ્રોસેસ થઈ ગઈ કે સાધનો હશે, તૈયાર કોળિયું પણ હશે, પણ જ્યાં સુધી કૃપાથી આવેલી જ્યોત તમારી નજીક આવીને તમારી રેડી ટુ સ્પાર્ક, તમારો જે પ્રગટ થવાનો ગુણધર્મ તમારો છે, પ્રગટાવનાર આવે છે. પ્રગટ થવાનો ગુણધર્મ આત્માનો છે, માટે કૃપા પ્રગટાવી શકે છે. આને સાહેબ એમણે કુદરતી રચના કીધી છે. પોતે અકર્તા છે એવું કહેવા માટે કરનાર, એમને એ ખબર હોય કે આ કૃપા કરી છે એવું કહેનાર આવશે, એવું પ્રસ્થાપિત કરનાર આવશે, પણ એટલા માટે કુદરતી રચના છે જેનો કોઈ બાપોએ રચનાર નથી, તે વ્યવસ્થિત છે એટલું આપીને ગયા છે. એટલે આ વસ્તુ પ્રગટાય કેવી રીતે તે છે કે તમારી અંદર પ્રગટ થવાના તમામ ગુણ હોવાને કારણે એ કારણ દાદા ભગવાન સ્વરૂપ આવીને તમને પ્રગટાવે છે. હવે પ્રગટ થઈ ગયા. હવે એની જે જ્યોતિ છે એને જોનારા જે હોય એને પ્રત્યક્ષ કહે છે, સામસામે. શરીર, દાદાજી આજે સવારે જે પ્રગટ પ્રત્યક્ષ કીધું એ શરીરની અંદર આ થયું છે, એટલે શરીર અને એ સામસામા આવે ત્યારે પ્રત્યક્ષ થયા કહેવાય. હવે આ ગંભીર વાતો એવું બધું જે કીધું હતું એની આ વાત છે. તો આ ગંભીર વાત એટલી છે કારણ કે દીવા તળે અંધારું હોય. દીવાને ખબર છે કે જે જ્યોતિ ઉપર પ્રગટી છે એ ઉપર જ પ્રગટી છે, એનાથી એનું પોતાનું તળિયું દેખાશે નહીં.
એટલે એણે સ્વીકાર લીધું કે દીવાની તળે અંધારું હોય જ. હવે જો એને પણ તમારે પ્રકાશમાન કરવું હોય તમારા તળિયાને ફ્રોમ બોટમ, તો ક્યાંથી કરશો? તો એ ભાગ દાદા કરીને આપે છે સમર્પણ લઈને. જ્યોતિ સુધીના ઉપરના લેયર, એટલે નીચેના લેયરને આપણે જોવાના જ નથી. જે હવે ઉપર પ્રજ્વલિત થઈ ગયા પછી જે બહારથી એના પ્રકાશમાં જે પ્રજ્ઞા દેખાડશે એ જોવાનું છે. એ પ્રત્યક્ષતા સામસામે. અને એના માટે પોતે જે અનુભવ કર્યો છે એમાંથી એક્સ્ટ્રેક્ટ કરીને એનું તારણ કાઢીને એને આજ્ઞા સ્વરૂપે મઠારી કંડારીને ફિક્સ કરીને તમને આખો એક સંપુટ આપે છે. જે તો એ અનુભવ આપણો છે નથી, એમનો છે. માટે એ પરોક્ષ છે. આપણા માટે આજ્ઞા પરોક્ષ છે. એનું કારણ આ છે, કારણ કે આપણને આજ્ઞા પ્રાપ્ત થઈ છે, આપણા અનુભવમાંથી નથી આવી. એ જ્ઞાની પુરુષના અનુભવમાંથી આપણી પાસે આજ્ઞા છે. મને આજ્ઞા મળી ગઈ એટલે મારું કામ થઈ ગયું, ના. જ્ઞાની પુરુષે જેવો જોયો છે, જેવો જાણ્યો છે, જેવો અનુભવ્યો છે તેવો આત્મા મારામાં વર્તાવો. તેવો શુદ્ધાત્મા મારામાં વર્તાવો પણ નથી. ધ્યાન રાખજો, તેવો આત્મા મારામાં વર્તાવો શબ્દ એટલા બધા દાદાએ એમના અનુભવમાંથી કાઢ્યા છે. જ્યાં શુદ્ધાત્માની નિશ્ચયની દશા તમને છૂટી કરીને આપી છે, આપણને સૌને આપી છે. પણ જ્યારે વર્તાતા આત્માની વાત છે ત્યારે એમણે શુદ્ધ નથી કહ્યું, એને આત્મા જ કહ્યો છે. કારણ કે એમણે પોતે પણ એમની અંદરના જ્ઞાની પુરુષને દાદા ભગવાન કીધા છે ને એની ભક્તિ કરી છે. એમને પણ એને પરોક્ષ તરીકે સ્વીકારી છે કે આ અંદર જે છે તે તો મૂળ તીર્થંકરોનું જ્ઞાન છે, અને માટે એમના માટે પણ એમને પરોક્ષતાએ સ્વીકાર્યું. તીર્થંકરોની વાણી છે આ. વાણી મારી ના હોય, માલિકી વગરની વાણી છે. કયા કયા જુદા જુદા સંદર્ભથી કેટલું કેટલું આપ્યું છે, કેટલી કેટલી વાર આપ્યું છે. યસ, હવે આપણી પાસે કદાચ એવો એક સમય આવ્યો છે કે બધાના અનુભવોમાંથી ભેગા થતાં 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 આપણી પાસે કદાચ એક એવો સંપૂર્ણ તૈયાર થાય કે દાદાએ આ વસ્તુ કેવી કેવી પ્રકારે કયા કયા સંદર્ભમાં કહી છે. બરાબર છે. હવે નેક્સ્ટ લઈએ. આમાં એક વ્યવહારમાં જાગૃતિ મંદ પડે કે અંતઃકરણ ગેરહાજર થાય. આ સ્ટેજીસ બહુ સરસ મૂક્યા છે એણે. વ્યવહારમાં જાગૃતિ મંદ પડે કે અંતસ્કરણ જે છે તે ગેરહાજર થાય. પેકિંગમાં જ પાછલો અધ્યાસ સ્થિર રાખે. હવે આ ભાગમાં શુદ્ધિનો જે પુરુષાર્થ ભાગ છે તેમાં વ્યવહારની જાગૃતિ મંદ પડી જાય અને અંતસ્કરણ પણ જો ગેરહાજર હોય તો પેકિંગની અંદર જ પાછલો અધ્યાસ સ્થિર થાય. પેકિંગ જે છે એ જડ બુદ્ધિના નથી આપણે કહેતા ઘણા લોકોને, એ દશા. હવે એમાં 5 આજ્ઞામાં રહેવાનું જો ચૂક થાય તો અંદર બાવાને ગૂંગળામણ થાય. બાવાને ખટકે છે કે નહીં નિલેશભાઈ? ખટકે ને? બરાબર. પ્રણવભાઈને ખટકે. આ વાત છે કે એમાં ચૂક થાય તો ગૂંગળામણ થાય. તરત જ દાદા પાસે માફી માંગીને પ્રતિક્રમણ કરાવવું. કરવાનું નથી, કરાવવાનું છે. કરાવવાનું છે. એઆઈને ખબર પડી ગઈ. હા, આપણી બુદ્ધિને ખબર પડે કે નહીં ખબર નથી, પણ એને ખબર પડી ગઈ છે. એણે કરાવવું લખ્યું છે અંદરથી. જે ફીડ થયું એ પ્રમાણમાં હાલ આપ્યો છે. ફરીથી પાછા જ્ઞાન વાક્યોની સમજણથી આજ્ઞામાં રહેવાનો દ્રઢ નિશ્ચય પાકો કરો. આ પ્રત્યાખ્યાનવાળો ભાગ છે. ફરીથી આજ્ઞામાં રહેવાનો ભાગ છે તે. અને શક્તિ માગવી એ નિશ્ચય નિયમન. અચ્છા, 6 મહાવ્રતોના ભંગની ક્ષમા. જે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને રાત્રિ ભોજન, એટલે 6 મહાવ્રત. આગમો નિગમો બધે જે છે ને એમાં 5 દાદાએ છઠ્ઠું પણ કહ્યું છે.
એટલે એમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ જગતના જીવોની કંઈ પણ વિરાધના થઈ હોય, અંતરાયો કર્યા હોય, 6 મહાવ્રતોના ભંગે કરીને જે દોષો થયા હોય તેની હું ક્ષમા માગું છું. આ આખો ભાગ જે છે એમાં આપણે બહુ ડિટેલ નથી જતા, પણ એમાં જે ક્ષમા યાચના છે એ અગત્યની છે. 6 મહાવ્રતો કયા, એ કઈ રીતે એપ્લાય થયા હશે, કઈ રીતે આ આત્માને કઈ રીતે બધા ચાર્જિંગમાં આવ્યા હશે, એ બધું સાયન્સ ભણવાની જરૂર નથી. આપણે એમાંથી જે નિકાલ કરવાનો, બહાર નીકળવાનો, એક્ઝિટ સાઇન ક્યાં છે એ દેખાય છે ને, બધે લાલ અક્ષરે મોટી મોટી મૂકેલી, એ બિલ્ડિંગ કોડમાંય છે. તમે જો જ્ઞાનને જોવું હોય ને તો બધે જ છે. એમાં આ છે કે ભાઈ તમને એક્ઝિટ સાઇન આપી પછી તમારે અંદર કયા દરવાજેથી આવ્યા હતા એ જાણવાની જરૂર છે. આગ લાગી છે, ભાગો ને બહાર. હવે આ સ્થાનોએ કરેલા પછી 18 પાપક સ્થાનની વાત છે. બીજી 18 પાપક સ્થાન એટલે આળસ, અનિયમિત ઊંઘ, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ, માયા પ્રપંચ, અનિયમિત કામ, અકરણીય વિલાસ, માન, મર્યાદા ઉપરાંત કામ, આપવડાઈ, તુચ્છ વસ્તુથી આનંદ, રસગારવલુપતા, અતિભોગ, પારકું અનિષ્ટ ઈચ્છવું, કારણ વિના રડવું અથવા તો કમાવવું, જાજાનો સ્નેહ, અયોગ્ય સ્થળે જવું, અને એકે ઉત્તમ નિયમ સાચો ન કરવો. હવે આ વસ્તુઓ જે છે 18 પાપક સ્થાનની ક્ષમા અને શુદ્ધિ સંકલ્પ, આમાં આપણે ધ્યાન શું રાખવાનું છે કે 18 પાપક સ્થાનો કયા, એમાં ડ્વેલિંગ કરવા જવાની જરૂર નથી. આ તો જસ્ટ જાણ પૂરતું મૂક્યું છે. પણ ચરણવિધિમાં આ શબ્દ છે 18 પાપક સ્થાનોએ એની ક્ષમા. કેમ? અગેન આગ લાગી છે, એક્ઝિટ સાઇન આઉટ. હવે સર્વ દોષોની હું ક્ષમા માગું છું, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આ ભાગ આપણી પાસે ચરણવિધિમાં દાદાએ આપ્યો છે. એ છે ચરણવિધિમાં ઉપર પહેલી, જ્ઞાન સાક્ષાત્કાર પામેલાઓ માટે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ, અને નીચે બ્રેકેટમાં લખ્યું છે દિવસમાં 1 વાર અચૂક શું વાંચવી, અવશ્ય વાંચવી, અવશ્ય વાંચવી. થેન્ક યુ. યસ, પણ અવશ્ય વાંચવી. આ જાગૃતિને કારણે યાદ રહે. જોયું હોય બધાએ, વાંચ્યું પણ હોય બધાએ, પણ એ જાગૃતિપૂર્વકનો ઉપયોગ હોય એટલે હાજરીમાં હાજર થાય, જેને આપણે સામાન્ય ભાષામાં યાદ રહે છે એવું કહીએ છીએ. હાજરીમાં જે હાજર થાય એ મેમરી જ હોય, એટલે એને યાદ રાખી એમ કહે છે. હાજરીમાં જે હાજર થાય તે, હાજરીમાં એટલે કે જે પ્રેઝન્ટ છે એની અંદર જે પ્રેઝન્સ છે એ પણ આપણી એક મેમરી છે, મૂળ મેમરી. એને કારણે પેલા બધા રેલેવન્ટ પોઈન્ટ્સ બધા જેને આપણે અત્યારે મેમરી કહીએ છીએ તે, પણ એ પાસ્ટની અંદર આપણને વાંચતા વાંચતા. હાજી, હા, એનું એ જ પાકું રહે છે. યસ, નિધિધ્યાસન જે છે એ જો તમે દાદા ભગવાનની ચરણવિધિ જે છે આ આખી, એ કરતી વખતે જો અવશ્ય જે છે એ કરો વાંચીને, અને આપણે પ્રયોગથી ઘણાને કંઠસ્થ થઈ ગઈ હોય અને વાંચે, પણ એમાં કનુ દાદાજીએ સરસ સમજાવ્યું હતું એનું કે તમારે આંખ બંધ કરીને કરવું જ કરો, છૂટ છે. વાંચીને ફિઝિકલ આંખથી નથી વાંચવું, પણ શબ્દો ત્યાં દેખાય એવું તો કરો. અક્ષરે અક્ષર જુઓ, જોતા તો આવડી ગયું છે તો એ જુઓ અને એને ધારણ કરો, તો પણ વાંચ્યું જ કહેવાય અંતરના ચશ્માથી. મારું મન, આના પછીની જે ચરણવિધિમાંથી આંતરિક પ્રાર્થના અને દ્રઢ નિશ્ચય, મારું મન અને બુદ્ધિ સર્વથા.
સર્વ થાય એટલે પાછું આવ્યું સર્વ. યથા તથા, યથા અને તથા, જેમ અને તેમ. યથા એટલે જેમ, તથા એટલે તેમ. હવે સર્વથા એટલે સર્વ રીતે. આપને વશ વર્તો. હવે આજે સવારે ક્વેશ્ચન આવ્યો ને, મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્તો, તો બે ભાગ આવી ગયા. ના, વશ વર્તો એટલે આપને વશ વર્તો એટલે પોતાનું જે વશીકરણ થયેલું છે એમાંથી પોતે વશવાળો ભાગ આપને સોંપે છે. બાવો આ કરે છે. હા, અંદર દાદાએ જે બાવાને શુદ્ધ કરવાની આચરણ વિધિ છે. જ્ઞાન સાક્ષાત્કાર કોણ પામે છે? બાવો. અને ઉપર લખ્યું છે ને, જ્ઞાન સાક્ષાત્કાર પામેલા મહાત્માઓ માટે. હવે જો દાદાએ એ ચોપડીમાં એમ છપાયું હોત કે જ્ઞાન સાક્ષાત્કાર પામેલા બાવાઓ માટે, આ તો આપણને માન આપી આપીને એટલા મોટા કર્યા છે એટલે આપણે હજી હાજર રહ્યા છીએ. બાવા શબ્દ વાપર્યા હોત તો કે આ તો આ બધાને બાવા બનાવવા આવ્યા છે, ચાલો ભાગો અહીંથી. થાય ને? ના થાય. વ્યવહાર ભાષા. એ વખતની શરૂઆતની દશા યાદ કરો, અત્યાર નહીં. એ વખતે બધું આ બધું સાંભળીને ભાગી જવું પડે. કેટલા બધા વખત પછી ખટપટિયા એટલે જ કીધા. પહેલેથી જ આપ્યું હોત તો કોઈ રહેત જ નહીં. એટલે સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની જ સ્મૃતિ મને પ્રાપ્ત થાય. શું માગીએ છીએ વિચાર કરો. હવે બીજું એક છે જગત. એટલે શું? તો કે જે જન્મે છે અને જે જાય છે તે જગત. તે કોણ થયું? ધીસ. જેનો જન્મ થાય છે અને જેની ગતિ થાય છે, એટલે કે દેવગતિ થાય છે તે, સમાધિ થાય છે તે, જેની ગતિ થાય છે તે જગત. તો ગુજરાતી ભાષાના સાહેબો આપણને ભણાવતા હોય ત્યારે આપણે પેલા સમાનાર્થી શબ્દોની એક એક્સરસાઇઝ આવે ભાષામાં. જગત શબ્દના સમાનાર્થી શબ્દો આપો. એટલે આપણને એમણે જ ભણાવ્યું હોય આગળ, પણ ખોટું. વિશ્વ, દુનિયા, એને આપણે લખી આવીએ અને પછી 4 માંથી 4 માર્ક્સ લઈ આવીએ, કારણ કે એક સમાનાર્થીના 2 માર્ક્સ હોય. હવે આનો તમે વિચાર કરો. હા, ઓકે, અચ્છા, સારું. સો એને આપણે આમાં સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની સ્મૃતિ પ્રાપ્ત થાવ, એમાં વિશ્વ શબ્દ જે છે તે જે કંઈ શ્વસન કરનારો ભાગ છે જીવતો જગતનો, એના માટે છે વિશ્વ શબ્દ. બરાબર? આપનું અખંડ સાનિધ્ય અને નિધિધ્યાસન પ્રાપ્ત થાવ, એ પણ આપણને ખબર છે. અખંડ સાનિધ્ય એટલે જે આપણે હમણાં પ્રગટની હાજરી કીધી તે, અને નિધિધ્યાસન એટલે આપણા પદમાં જે લીધું કે જ્યારે આ પ્રત્યક્ષ ના હોય, પ્રગટ ના હોય ત્યારે સૂક્ષ્મે જવું તે. નિધિધ્યાસન એ સૂક્ષ્મનો ભાગ. ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. એટલે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી. હું ક્ષણે ક્ષણે સદાય સ્વસત્તામાં જ રહું ને પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું. આ બધું કહેવાની વસ્તુ નથી. આના એટલા બધા ગંભીર અર્થો છે બધા, કે સ્વસત્તામાં જ રહું સદાય અને પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું. કદી પ્રવેશ, એ ભાગ છે આખો. અને 14 પગલાનો પુરુષાર્થ પગ, જ્ઞાનવિધિ, સત્સંગની પ્રાપ્તિ, કવિરાજના પદોનું પદ ગુંજન, દાદાની વાતોને ધારણ કરીને સમજવી, સત્સંગમાં યોગ્ય પુરુષાર્થ, આપતાવાણીનું વાંચન અને સમજ. હવે જો આ 5મું જે છે ને, યોગ્ય પુરુષાર્થવાળો ભાગ છે હજી આવવાનો. આમાંથી આપણે તારણમાં આ લીધું છે. આ આપતાવાણીનું વાંચન અને સમજ, દરેક ક્રિયામાં ઉપયોગની ગોઠવણી અને જાગૃતિ ન રહે તો એનું પ્રતિક્રમણ. અસીમ જય જયકાર ગાનાર અને ગવડાવનારમાં દાદાના દર્શન. જ્યાં જ્યાં બીજાના દોષ દેખાય તેનું તરત પ્રતિક્રમણ. જ્યાં પછી આવે છે કોઈના દોષો નથી જોવા એવો અડગ નિશ્ચય. સમજણ મળ્યા પછી દરેક વિધિ વાંચીને બોલવાનો
નિશ્ચય. સમજણ પહેલાં લીધા પછી દરેક વિધિ જે છે તેને વાંચીને બોલવાનો, પદો ગાવાના બદલે સમજીને આચરણમાં મૂકવાનો નિશ્ચય, અને નિકટની વ્યક્તિઓના ખાસ કરીને જીવનસાથીના ફાઇલ નંબર 2ના પ્રતિક્રમણ, જે પણ આપણો એક પ્રયોગ બહુ અગત્યનો છે. જે તે દરેક સત્સંગમાં સંપૂર્ણ જાગૃતિ રાખીને સમજવાનો નિશ્ચય. આ પગથિયા જે છે તે મહાત્માના 14 પગલાંનો પુરુષાર્થ. એટલે આ એક પુરુષાર્થનો પાથ. એટલે આપણું ટ્રાન્ઝિશન અગેન ગોઝ ટુ દેટ નેક્સ્ટ સેશન. આંતરિક જાગૃતિ, સંભાવ અને લઘુત્તમતા એ એનો નેક્સ્ટ સ્લાઇડ છે આખી. સંભાવે નિકાલ આપણી ચોથી આજ્ઞા, જે સ્વસ્વભાવમાં સ્થિરતા આવતા ફાઇલોનો સંભાવે નિકાલ થાય છે તે સ્વસ્વભાવમાં સ્થિરતા આવતા. હ્યુમિલિટી, લઘુત્તમતા જે છે તે હું કંઈ જ જાણતો નથી, અને વ્યવહારમાં આ ભાવના જાગૃત થાય છે જે પરમ વિનયમાં આગળ વધારે છે. આ હું કંઈ જ જાણતો નથી અને પરમ વિનય આપતાવાણીનું મૂલ્ય કનુ દાદાજીએ નક્કી કર્યું હતું. એ દાદા ભગવાનના કહેવાથી કે એની જે પ્રાઇઝ છે તે કનુભાઈ નક્કી કરશે, એમાં એમણે આ ભાગ મૂક્યો છે. પ્રજ્ઞાનો પ્રકાશ, બધું તે જ્ઞેય છે, તે કાયમ હાજર રહે છે. બુદ્ધિ સંપૂર્ણપણે આત્મા સન્મુખ થઈને પ્રકાશમાન. હવે આમાં બુદ્ધિ જે છે એમાં પેલો અબુદ્ધનો ભાગ જે છે ને તેના રેફરન્સમાં આને આત્મા સન્મુખ થનારી બુદ્ધિ જે છે તે અબુદ્ધ છે. તો જ એનાથી, કારણ કે બુદ્ધિનો ભાગ જે છે તે નડતો હોય છે દરેક વખતે આજ્ઞા પાલન કરવામાં. એટલે એ સંપૂર્ણપણે જ્યારે આત્મા સન્મુખ થાય અને સંપૂર્ણ પ્રકાશમાન થાય તે અબુદ્ધ દશા છે બુદ્ધિની. બુદ્ધિના રેફરન્સમાં ડિરેક્ટ આત્માનો ડિરેક્ટ પ્રકાશ, અહંકારનો વિલય અને આત્માનો ડાયરેક્ટ પ્રકાશ. એટલે પેલું વચ્ચે ફિલ્ટર કાંઈ જ નહીં, કોઈ પણ જાતનું આવરણ, સ્ટેક્સ, લેયર્સ, કશું જ નહીં, ડિરેક્ટ. અને આગળ છે અંતિમ લક્ષ્ય અક્રમ માર્ગે મોક્ષનો અનુભવ. હવે દાદા જેવા થઈ જવાય. દાદા જેવા, દાદા નહીં, દાદા જેવા થઈ જવાય. આપણે છે ને જેવો આત્મા ચરણવિધિમાં બોલીએ છીએ, જેવો તમે જોયો છે એવો જ મારામાં, જેવો મારામાં. અમુક જાગૃતિપૂર્વક ધ્યાન રાખવું ઘટે. દાદા થવા માટે ચરણવિધિ નથી આપી કોઈ નહીં, એમના જેવા થવાની છે. જ્ઞાન મળ્યા પછી મહાત્માનો એક જ પુરુષાર્થ છે, અંતર તપ પ્રાપ્ત થાય. આત્મા અને અનાત્માને જ્યારે છૂટા રાખીએ એ કંઈ એમને એમ કહેવાથી નથી થતું, એ અંતર તપનું પરિણામ છે. અંતર તપ પ્રાપ્ત થાય એટલે હવે પ્રાપ્તિમાં માંગવું પડે કે અંતર તપ આપો દાદા, કે જેને કારણે આત્મા અને અનાત્મા છૂટા પડે. અંદર છૂટાપણું વર્તાય અને જાગૃતિ સાથે સ્થિર થવાય, ત્યારે શબ્દમાંથી બહાર નીકળીને અનુભવ દશામાં સ્થિર થવાય છે. અનુભવ દશા જે અનુભવાય છે તેની વાત છે આ. એટલે એ હંમેશા શબ્દાતીત હોય છે, પણ જ્યારે શેર કરવા માટે દાદા પાછા કૃપા કરીને આપણને આ બધા ઝળકાવે છે કે ઓકે આવા શબ્દો ચરણવિધિમાં જે છે એમને એમના અનુભવમાંથી જ મૂક્યા છે, પણ એ એક્ઝેક્ટનેસ છે એની. આપણે તો હજી એમાં સમજણ પાકી કરવાની બાકી છે. આખું જગત નિર્દોષ દેખાય છે અને અક્રમ માર્ગે મોક્ષનો સાચો અનુભવ થાય છે. આ કન્ક્લુઝનવાળા ભાગમાં આ બહાર આવે છે એમાં કે નિર્દોષ દેખાવાનું ચાલુ થાય ને અક્રમ માર્ગમાં મોક્ષનો સાચો અનુભવ. હવે મોક્ષને તો આપણે અત્યાર સુધી એમ કલ્પ્યું હતું કે એ તો જ્યારે દેહ ના હોય ત્યારે જ મળે. આ સદેહે મોક્ષ છે. આ એની આ વાત છે કે એનો અનુભવ સાચો થાય છે. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ. આ પદનું કવિરાજના પદના આ કડી છે અંદર. એટલે આ આપણો જાગૃતિ ફાઇલ નંબર 1
હવે પેલું રેડ સિગ્નલ્સનું લેવાનું છે. જાગૃતિ ફાઇલ નંબર 1નું જે ઇનર જર્નીનો આ ભાગ, શુદ્ધાત્માનો માર્ગ, આંતરિક શુદ્ધિ, સંભાવ અને પરમાનંદનું આ પ્રાયોગિક દર્શન, આટલું આપણે અહીંયા જોયું. હવે અક્રમ માર્ગના સેકન્ડ પાર્ટ છે, જે આ જ ભાગમાં આંતરિક યાત્રાનો જે નકશો છે, એમાં દાદા ભગવાન અને કનુ દાદાજીના પ્રબોધિત જે સાવચેતી, ચેતવણી અને સાવધાનીની આખી માર્ગદર્શિકા છે, આ રેડ સિગ્નલ્સવાળી. સી પોઝિટિવલી આ કરો, આ કરો, આમ છે, આમ છે, આમ છે, એ આપણને અનુભવમાં સ્થિર કરવા માટે એક સ્ટ્રક્ચર આપ્યું છે, બાંધો આખો. હવે એમાં ઓલવેઝ સાવચેતી, ચેતવણી અને સાવધાની. હવે આ ત્રણે ત્રણમાં ક્લિયર રોડ હોય, ક્લિયર લેન હોય એટલે કંઈ એક્સિડન્ટ નહીં થાય એવું નથી. ક્લિયર લેનમાં ક્લિયર લેન એક જ હોય, પણ બે જણને એક સાથે દેખાય અને બંને એમાં આવવા જાય તો શું થાય? પ્રણવભાઈને થયો એવો એક્સિડન્ટ થાય શુક્રવારે. એટલે આમાં વસ્તુ શું છે કે ક્લિયર રોડ ફર્સ્ટ ક્લાસ, જોખમ નહીં, કશું નહીં, એવી રીતે આપણે ફર્સ્ટ સ્લાઇડ છે આખી. અક્રમ માર્ગે અપવાદ માર્ગ છે. આ માર્ગે મોક્ષ અઘરો નથી, પણ જ્ઞાની પુરુષની વાત બરાબર સમજાય તો અઘરો નથી. આ કન્ડિશન છે. ચેતવણી, સાવધાની, એ બધું જે છે ને, એમાં ઇટ્સ નોટ કે હવે આવું ના કરો એવી ચેતવણી, કન્ડિશનમાં ચેતવણી છે બધે જ. એટલે આ વસ્તુને આપણે અક્રમ માર્ગે અપવાદ માર્ગ છે. આ માર્ગે મોક્ષ અઘરો નથી, પણ જ્ઞાની પુરુષની વાત બરાબર સમજાય તો. હવે જ્યાં સુધી પોતાની ભૂલ ભાગશે નહીં ત્યાં સુધી કામ થશે નહીં. નીડર નહીં, સદાય સાવધાન રહીએ. નેક્સ્ટ સ્લાઇડ છે આંતરિક યાત્રાની સાપસીડી. હવે આ સાપસીડી વાળો ભાગ જે છે એમાં કયા પરિબળોથી આપણને ઉન્નતિકારક ભાગ મળે છે, સડસડાટ ચડી જવાનું મળે છે, અને કઈ જગ્યાએ ભય સ્થાનકો છે જેનાથી લપસણી થાય છે એનું છે. તો કે ઉન્નતિકારક પરિબળો એટલે કે સીડી, અને અવનતિકારક, ઉન્નતિની સામે અવનતિ કારક પરિબળો એટલે કે સાપ. જ્ઞાની પુરુષને સંપૂર્ણ સમર્પણતા તો ચડી જવાશે, પણ લોક સંજ્ઞામાં હશો તો ઉતરી જવાશે. સત્સાધન, આરાધના અને સ્વાધ્યાય થાય તો ચડી જવાશે. હું કંઈક છું એવો કેફ અને ગર્વરસ આવે તો ઉતરી જવાશે. 5 આજ્ઞા પુરુષાર્થ, એમાં આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ, એનું પ્રમાણ તો પાછું અપલિફમેન્ટ, એ ચડી જવાશે. આત્મવંચના, પોતાની જાતને છેતરવી, જાતને છેતરવી એ મોટામાં મોટું ભયસ્થાનક, એ જાતને છેતરવી, આત્મવંચના તો ઉતરી જવાય. ઉપયોગ અને એની ગોઠવણી, જે હાજરી વિજ્ઞાન, ઉપયોગ, ગોઠવણી અને હાજરી, એ ત્રણનું વિજ્ઞાન. પોતાપણું અને વિપરીત બુદ્ધિ, સ્વચ્છંદ, આજે સવારે છંદ અને સ્વચ્છંદ ને પરછંદ ને એ પરમદશાનું વાત થઈ, એમાં સ્વચ્છંદ જે છે એ ઇંગ્લિશમાં એને ઉઝર્પેશન કહે છે. એ નિશ્ચય વ્યવહાર, ચરણવિધિ અને નિધિધ્યાસન, એ તમને આગળ પરિબળ એનું છે, આગળ ધપાવે. અને જ્ઞાની પુરુષની વિરાધના જો થાય તો એમાં ભયસ્થાનક એ સાપની જેમ તમારે પાછું પડે. મનની, નેક્સ્ટ સ્લાઇડ, મનની ભૂલ ભૂલામણી મુખ્ય ટ્રાફિક સિગ્નલ્સ છે આમાં, મનની અંદરના ટ્રાફિક સિગ્નલ્સ. અક્રમ માર્ગમાં બહારના દુશ્મનો નથી, પણ અંદર બેઠેલા સૂક્ષ્મ શત્રુઓ યાત્રાને રૂંધે છે. પેલી જે અંદર દાદાએ કીધી હતી ને, શુદ્ધાત્માના પાથની યાત્રા ચાલુ થઈ છે, એમાં આ 4 સિગ્નલ પર સદાય ચેતતા રહેવું. આત્મવંચના એટલે કપટ, સ્ટોપ સાઇન આવે આડાઈ, સ્વચ્છંદની આડાઈ એટલે સ્ટોપ સાઇન, એ બુદ્ધિનો જ્ઞાન સાથેનો ટકરાવ. જ્ઞાન
નિર્મળ છે, પણ એમાં બુદ્ધિ આવે તો ટકરાવ. ગર્વરસ માન આધ્યાત્મિક અહંકારનું કેન્દ્ર, એનો કેફ. એ વિરાધના, એ ચોથું, જ્ઞાનીનો વિરોધ અને પતન, એ જે પતનવાળો ભાગ છે તે એનું એક, એને જે સાઈનો મૂકી છે એ પણ જોવા જેવી છે કે પેલું પતનમાં એ પેલું પડતું બતાવે છે. હેઝર્ડ નંબર 1 આત્મવંચના, આની થોડી એ છે. એમાં લક્ષણ, એનું લક્ષણ શું છે આત્મવંચનાનું? પોતાની જાતને છેતરવાની રમત, બહારથી સારું અને અંદરથી કંઈક જુદું. જોખમ, પોતાની ભૂલ જ ના દેખાય, તેથી પ્રગતિ અટકી જાય અને સંસારમાં ભટકવું પડે, એ એનું જોખમ. એનો ઉકેલ, ખુલ્લા થવું, ભૂલ દેખાય એટલે તરત. આજે એક્સેપ્ટ નહોતું થતું, જે બોલી શક્યા છે નિમેશ અને ઇવન હિતેશભાઈ, ખુલ્લા થવું, ભૂલ દેખાય એટલે તરત જ પ્રતિક્રમણ કરી નાખવું કે આ ભૂલ છે અને કબૂલ રાખું છું. ગઈકાલે અમે અક્ષરધામમાં ભાવેશભાઈના મહાદર્શન થયું, એ જોયું. સાવ નાની ઉંમરે એમણે એમનો અનુભવ ત્યાં શેર કર્યો. એમના મોસાળમાં મહંત સ્વામી અને પ્રમુખ સ્વામીની હાજરી હતી, ત્યારે જે કંઈ એમની સાથે વ્યવહાર થયો એમાં સાહેબે નથી કરવું એમ કરીને વિરોધ થયો હશે. તે ગઈકાલે એમણે, જે હરેશભાઈ અમને કરતા હતા, એમણે જાહેર કર્યું કે અમે આ ભૂલની આજે પ્રતિક્રમણ સાથે માફી માગી. એટલે આ ખુલ્લા થવાની વાત છે. હું કંઈક છું નો કેફ કરો, આ લક્ષણ જે છે હેઝર્ડ નંબર 2, જે ગર્વરસનું છે આ સ્લાઇડ. અને કેફ, હું કંઈક છું નો કેફ ચડવો, જ્ઞાન મળ્યા પછી પોતે કંઈક વિશેષ થઈ ગયો છે એવી સૂક્ષ્મ માન્યતા ઊભી થવી, પોતાપણું અને ડિસ્ચાર્જ અહંકારનો ઉભરો. હવે એનું લક્ષણ છે. જોખમ શું છે એમાં? તો કેફ જ મોક્ષે જતા આતરે છે. લો, અહંકાર બહુ રૂપાળો હોય છે, તે પોતે જ દેખાતો નથી, બીજું બધું દેખાય છે. જે ચડી બેસવાનો એ એકલો જ ના દેખાય, જે ચડી બેસનારો હોય એ જ ના દેખાય, બાકી બધું દેખાય. ઉકેલ તો કે અહંકારની તપાસ કરવી. પોતાને અહંકાર દેખાય તે જ આટલી વળી સારી, એ જાગૃતિ. આ એક બહુ મોટી વાત છે. પોતાનો અહંકાર જો દેખાય તો એ આટલી વળી સારી એવી જાગૃતિ માનવાની, રસ ખેંચાઈ જાય એવી જાગૃતિ રાખવાની, વિશેષતામાં ફસાઈ ન જવાય તેની કાળજી રાખવાની. આ એના ઉકેલ છે. વિશેષતામાં ફસાઈ ના જવાય. દાદાજી કહેતા, વ્યક્તિ પાછળ ના જશો, વિજ્ઞાન પાછળ જજો. વ્યક્તિને વિશેષ કરવામાં ના પડશો. જેટલી બુદ્ધિ વધારે એટલી આડાઈ વધારે. જ્ઞાનીની વાત દિલમાં ઠરે, તેવી હોય તોય સ્વીકાર ના કરે. આ લક્ષણ કોનું? આડાઈ અને સ્વચ્છંદનું. પોતાનું જ્ઞાન અને પકડ છોડે નહીં. આ આડાઈ અને સ્વચ્છંદના લક્ષણમાં છે. પોતાની જેટલી બુદ્ધિ વધારે હોય એટલી આડાઈ વધે. આ તો રિલેશનલ છે. જેટલું તમારી પાસે ધન હોય એટલું તમે વાપરી શકો, તો એવી જ રીતે આડાઈ જેટલી હોય એટલો સ્વચ્છંદ વધે. અને જેવી હોય તે સ્વીકાર, દિલમાં ઠરે એવી હોય તો પણ સ્વીકાર ના કરે, અને પોતાના જ્ઞાન પકડને છોડે નહીં. જોખમ શું છે એનું? જ્ઞાનીની આજ્ઞાથી ના ચાલે તે આડાઈ, સ્વચ્છંદ એ જ મરણ છે. પોતાની બુદ્ધિથી જ્ઞાનીની વાણી ન સમજાય તો સમજવું કે આડાઈ પડેલી છે. જ્ઞાનીના લક્ષણમાં એક વસ્તુ એવી છે કે એમની વાણી દરેકને સમજાય, તો જો ના સમજાય તો કંઈક આડાઈ પડી છે એમ માનવાનું. આનાથી વિતરાગ માર્ગ રૂંધાય છે. ઉકેલ શું છે આનો? તો વિતરાગોના સાયન્સમાં બુદ્ધિનું કોઈ પણ પ્રયોજન ના કરવું. વિતરાગોના સાયન્સમાં બુદ્ધિ ના વાપરવી. નિરાગ્રહતા, કોઈ આગ્રહ, પકડ, જકીપણું ન રાખીએ. આગ્રહ એ ઝેર છે. નેક્સ્ટ વન જે છે એનું આ કોષ્ટક. આજે સવારે ડેડીએ કીધું તે
ચાર્ટ. અને એન્જિનિયરિંગ સાયન્ટિસ્ટ બધાને બહુ જ ગમે, કારણ કે સામે બધું સામે દેખાઈ જાય. બુદ્ધિ અને સ્વચ્છંદ જે છે, જે રોડ બ્લોક, એની સામે આજ્ઞા અને નિમિત્ત ભાવ જે છે તે ક્લિયર પાથ છે, ક્લિયર રોડ. એમાં લક્ષણ જે છે એની સામે પેલા બંનેના શું ભાવ તમને છે. લક્ષણ કયું? તો કે આંતરિક દશામાં બુદ્ધિ અને સ્વચ્છંદનું લક્ષણ શું છે? તો કે પોતાપણી અને અહંકારનું સંરક્ષણ. એ પોતાના ભાગને જે સાચવવાનું પોતાપણું, એને એવી આંતરિક દશા હોય તો તમે બુદ્ધિ અને સ્વચ્છંદના પ્રદેશમાં છો. અને જો નિમિત્ત ભાવે ફક્ત એક ઇન્સ્ટ્રુમેન્ટ એવા ભાગમાં હોય તો આજ્ઞા અને નિમિત્ત ભાવમાં છો. એની પ્રતિક્રિયા જો કોઈ થાય તો બુદ્ધિ અને સ્વચ્છંદવાળા ભાગમાં શું થાય? કોઈ છંછેડે તો સામો આગ્રહ અને દખલો ચાલુ થઈ જાય. જ્યારે આજ્ઞા અને નિમિત્ત ભાવમાં હોય તો કોઈ પણ છંછેડે તો શાંતિ રાખે. બદલો લેવા જઈએ તો મોક્ષ ગયો, એટલે એને સમજણમાં ફિટ કરી દીધું હોય એટલે શાંતિ જ થઈ જાય. સમજણનું કેન્દ્ર, દાદા કેન્દ્ર અને વર્તુળની જે આખી સેન્ટર અને સર્કલની વાત, દાદાની વાણીને પોતાની સમજણ પ્રમાણે લેવી અને રિવિઝનિસ્ટ થવું, આ જે ભાગ છે તે બુદ્ધિ અને સ્વચ્છંદમાં જાય. અને જ્ઞાનીની વાણીનો ગૂઢાર્થ પરમ વિનયથી સ્વીકારવો, આ ભાગ જે છે તે આવો 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 રિવિઝનિસ્ટના ચોક્કસ ઉભા રહે. દાદાની વાણીને પોતાની સમજણ પ્રમાણે લેવી એટલે રિવિઝનિસ્ટ થવું. આ જે કંઈ પણ શેર થશે, આ દાદાશ્રીનું સત્સંગ ક્લિપ છે, દાદા ભગવાનની વાણી નીકળેલી છે. એમાં દાદાજી બહુ જ ખુલ્લમ ખુલ્લી ચેતવણી આપે છે કે અમારા ગયા પછી પેલા બહુ ભાગલા પડશે કે છે. હા, વિતરાગોના માર્ગમાં આ જ થયું છે કે જે અહંકારી આવ્યો નવો માર્ગ કાઢ્યો, જે અહંકારી આવ્યો નવો માર્ગ કાઢ્યો. ભાગલા જ પાડે કે અહંકારીઓ ભાગલા જ પાડે. એટલે એ કયા અહંકારી કહેવાય? કે જે સમજે કે મારો અહંકાર જતો રહ્યો છે પણ હજુ પોતાપણું કામ કરી રહ્યું છે એ દેખાય નહીં. એટલે આપણે સાયન્સને આપણી ભાષામાં લઈ જઈએ. એટલે ત્યાં દાદાએ ચેતવણી આપી કે મુઆ આ સાયન્સને જીવતું રાખજો કે છે. સાયન્સને જીવતું રહેવા દેજો. એનો મતલબ કે આને જેમ છે તેમ રહેવા દેજો. અને મચેડશો નહીં, ટ્વિસ્ટ ના કરશો, એને રિવિઝનિસ્ટ ના થશો, એને વિઝનમાં રિવિઝન ના કરશો. રિસર્ચ કરજો પણ રિવિઝનની ના પાડી છે. એટલે આ બહુ મોટી ચેતવણી છે. રિવિઝનિસ્ટ અત્યારે આખો અક્રમ માર્ગ આ દાદાના શબ્દો પર, દાદાની જીભ ઉપર આ પગ મુકાઈ રહ્યો છે. બધા રિવિઝનિસ્ટ થઈ રહ્યા છે. દાદાના વિઝનને એમની ભાષામાં લઈ જઈને આ માર્ગ આગળ વધારવો છે. એમ આખા વિઝનમાં આ રિવિઝન આવી ગયું છે. ખરી રીતે રિવિઝન કોને કહેવાય? કે તમે જે કંઈ ભણ્યા હોય, આપણે બધાએ રિવિઝન કર્યું છે. તેમાં શું થાય? તમારું ભણેલું પાકું થાય, રીઇન્ફોર્સ થાય. પણ અહીંયા જો રિવિઝન થશે ને તો આ આપેલું વિઝન છે ને એ જતું રહેશે. ખ્યાલ આવે? એટલે આ બહુ ગંભીર ચેતવણી છે. અને હું ચોખવટ સ્પષ્ટ રીતે કરું છું. આ ક્લિપ દાદા ભગવાનની સત્સંગ ઓડિયો ક્લિપ છે, જે આપણે આગળ પણ શેર થઈ હતી. પણ આપણે જગત કલ્યાણની ભાવનામાં એટલા બધા દાદા કહે છે ને ઘેલા થઈ જઈએ છે. જગત કલ્યાણ, અને દાદાએ કહ્યું જ નથી કે જગત કલ્યાણ એટલે બીજાઓનું કલ્યાણ. જગત કલ્યાણ એટલે આ જગતની જ વાત થઈ છે. અને બીજાના કલ્યાણ માટે ખાલી ભાવના રાખવાની વાત કરી છે, માત્ર ભાવના. એટલા માટે
ઘણા મહાત્માઓને એમ થતું હશે કે આ જરા કડક નીકળી રહ્યું છે, પણ મેં શરૂઆતમાં ચોખવટ કરી છે, આ અમારા શબ્દો નથી, આ દાદા ભગવાનના શબ્દો છે અને ગંભીર ચેતવણી છે, જે દાદાના દર્શનમાં આવી ગયું હતું. હવે જો એ જ દાદા ભગવાનને આજે પણ આપણે ભજતા હોઈએ અને આપણે રિવિઝનિસ્ટપણે જો આપણું જીવન જતું હોય તો હવે સમજી જજો કે તમારો મોક્ષ ક્યાં છે તે. એટલે આજે સવારે પણ વાત થઈ કે દાદા દાદા બોલવાથી મોક્ષ નહીં થાય, દાદા સચવાશે તો મોક્ષ થશે. આ સાયન્સ જેમ છે તેમ જીવાશે તો મોક્ષ થશે. એટલે આ બહુ ગંભીર વાત છે. થેન્ક યુ પ્રણવભાઈ. જય સચ્ચિદાનંદ. ના ના, ચેતવણી શોર્ટ એન્ડ સ્વીટ હોવી જોઈએ, ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. પછી એને બહુ આગળ વાગે બધું ભૂલી જઈએ. પણ રિવિઝનિસ્ટ થવું નથી. બસ ઇન વન વર્ડ, ડુ નોટ બીકમ રિવિઝનિસ્ટ. જેમ છે તેમ આ સાયન્સને રાખજો. દાદાના એક પણ શબ્દને ખસેડશો નહીં અને મચેડશો નહીં. આ મચેડવાનો શબ્દ પેલા હરેશભાઈ છે ને એટલાન્ટાવાળા, દાદાએ એટલા દુઃખ સાથે એ વચન નીકળ્યા એમની આગળ કે હરેશભાઈ, આજે અમે જોઈ રહ્યા છે કે બધા દાદાને મચેડી રહ્યા છે. આ શબ્દો નીકળ્યા છે સાહેબ, આ શબ્દો નીકળ્યા. હરેશભાઈ એટલા એ શેર કરશે સાહેબને. એટલે આ રિવિઝનિસ્ટ અહીંયા આવે છે. એમાં બેન આ જો સમજો આ શું કહે છે તે. First of all, I am very sorry. Extremely sorry to every Mahatma. Extremely sorry that I have to tell you this thing. I experienced this thing with Kanu Dada. ઘણાને નહીં ગમશે, ખોટું લાગશે, દુઃખ લાગશે, પણ જે ગંભીરતા કનુ દાદાજી, હું એમની બાજુમાં બેઠો હતો, જે કીધું છે ને અત્યાર સુધી મેં નહીં કીધું, કારણ કે બધાને જ ખોટું લાગે કે હરેશા કહે છે. તો બે વસ્તુ કનુ દાદાએ કીધી, એમ તો ઘણી બધી કીધી. તો એક વસ્તુ આ કીધી કે દાદાને, હું બાજુમાં જ હતો, દાદાને કોઈ સમજ્યું જ નથી. આપણે તો દાદાને આપણી મરજી પ્રમાણે મચેડ જ કર્યા છે. આ શબ્દો આઈ એમ સોરી. બધા પોતાની અંદર જોઈ લેજો. શબ્દ છે જ્ઞાની પુરુષ. શબ્દ જ્ઞાની વ્યવહાર પુરુષ નથી. શબ્દ વ્યવહાર પુરુષ નથી. શબ્દ છે જ્ઞાની પુરુષ. અને આપણે કેટલી વખત એમની જોડે વ્યવહાર માટે ગયા છે? લુક એટ એવરીબડી ઇનસાઇડ. I went to him for many times for my own વ્યવહાર. Did I respected him? I can only tell about myself. Did I really see him as a Gnani Purush? No. That is the true story. Second thing, આપણે અક્ષરધામ ગયા ને, both the occasion I was sitting next to him. તો દાદા જોડે હું હતો અને દાદા બોલ્યા, સહજાનંદ સ્વામી ત્રીજા દેવલોકમાં છે. સહજાનંદ સ્વામી ત્રીજા દેવલોકમાં છે અને એમનો સંઘ, એમનું સંગઠન આટલું સરસ રીતે ચાલે છે. અને હવે સાંભળી લેજો આ વાક્ય. બી સિરિયસ એવરીબડી. જાગૃતિનું છે ને તો અત્યારે જાગૃત થઈ જજો. અત્યારે તમારી જોડે તો પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા છે. તમારી જોડે તો પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા છે અને તમારાથી આટલો સંઘ નથી ચલાવાતો. ધીસ ઇઝ વોટ કનુ દાદા ટોલ્ડ હરેશ. આટલી ગંભીરતા છે. એટલે હવે આપણે જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષ તરીકે જ લઈએ. ઘણી વખત આપણે બહુ રિવિઝનિસ્ટ તો બહુ જ થઈ ગયા છે. એઝ ઇટ ઇઝ કશું લીધું જ નથી, કશું જ નથી લીધું. અને
જે આપણે છે આપણે બધા આપણી જાતને સાચવી લઈએ પહેલાં, બધા જ સાચવી લઈએ. જગત કલ્યાણ તો કુદરતના હિસાબે જેનું થવાનું હશે એનું થશે, આપણે કરવા જવાની જરૂર નથી. એક મહાત્મા છે, મારી અને કનુદાદા જોડે અમારી મિટિંગ થઈ, એને બહુ જ્ઞાનનો બહુ ફાયદો થયો. જો તો જ્ઞાની પુરુષનું જગત કલ્યાણ કઈ રીતે સમજે છે. તો કે દાદાજી, આપણે આ વિજ્ઞાન આટલું સરસ છે અને હરેશ જો હેન્ડલ કરતો હોય તો હું 1 મિલિયન આપું ને મારો ફ્રેન્ડ 1 મિલિયન આપે, 2 મિલિયન અમે આપવા તૈયાર છે. આટલું સરસ પ્રભાવિત છે આ જ્ઞાન, એટલે લોકોને થાય કે આપણે કશું કરીએ, લોકોને મળે, આ મળે. પણ દાદાજીએ બહુ સારી રીતે શાંત પાડી દીધા કે કલ્યાણ બસ આપણું જ કરો, આપણો વ્યવહાર જોઈને લોકો શીખશે. અને એનું પ્રમાણ આપું છું. લાસ્ટ યર જે 2 વર્ષ પહેલાં એટલાન્ટામાં ગુરુ પૂર્ણિમા થઈ ને, ગુરુ પૂર્ણિમા પતી ગઈ અને પછી બધા ટ્રસ્ટીઓ મને મળે શક્તિ મંદિરના, તો બધા કે પાછી ગુરુ પૂર્ણિમા ક્યારે કરશો અહીંયા? તમારું ગ્રુપ આટલું સરસ છે, આખું મંદિરનું વાતાવરણ બદલાઈ જાય છે. અમને તો આવા જ પ્રોગ્રામ જોઈએ છે કે એક તમારા એક એટેન્ડીએ એક કમ્પ્લેન નથી કરી. વી આર ધી આઉટસાઇડ ધ ટેમ્પલના જે બહારના ઇવેન્ટ થાય છે, લાસ્ટ 25 યરમાં દાદા ભગવાનની 3 ગુરુ પૂર્ણિમા ઇઝ ધી બેસ્ટ ઇવેન્ટ એટ શક્તિ મંદિર, બિકોઝ મહાત્માનો વ્યવહાર એવો છે. સામેથી લોકોને ખબર પડે છે. સોરી ટાઈમ લઈ લીધો, પણ દાદાજી આટલું કહી ગયા છે. સોરી હરેશને તો બહુ કહી ગયા. દાદાજી જતાં જતાં પહેલાં ફોન કરીને ગયેલા છે. થેન્ક યુ. આપણે નેક્સ્ટ આવે છે જે એમાં રિવિઝનિસ્ટ ના થવા પછી પરિણામ શું આવે, એમાં ભટકવાનો માર્ગ, અનંતકાળની રખડપટ્ટી, એ બુદ્ધિના સ્વચ્છંદના ભાગમાં છે. જ્યારે સામે સેફ સાઈડ અને મોક્ષનો સીધો રસ્તો, તો એ આજ્ઞા અને નિમિત્ત ભાવમાં છે. ગઈકાલે 4 ભાવની વાત થઈ હતી ને, જે પડોશી ભાવ, નિમિત્ત ભાવ, એમાં આ નિમિત્ત ભાવ જે છે તે સેકન્ડ છે. હવે હેઝાર્ડ નંબર 4, પેલા જે 4 હેઝાર્ડ લીધા હતા એમાંથી વિરાધના. વિરાધના એટલે લખીને જ થાય, બોલીને જ થાય એવું નહીં, વિચારમાંય થાય બેઠા બેઠા. આ જે છે એ લક્ષણ જે છે, એટલે અંદર નક્કી કર્યું હોય કે આને ઓપોઝ જ કરવું છે, ઓપોઝ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. એટલે જે જગ્યાએ નિશ્ચય છે એની જગ્યાએ ઓપોઝ કરવાનો નિશ્ચય, એટલે પેલું રિપ્લેસ જ થઈ જાય ને. સીધી વાત છે ને, લોજિક. રીતસર જાણીને જ્ઞાનીની સામું પડે. તિરસ્કાર કે અભાવ ભાવ ઊભો થવો, આ એનું લક્ષણ છે. જોખમ શું છે આનું? અક્રમ માર્ગની આ સૌથી ગંભીર ચેતવણી છે. જ્ઞાનની વિરાધના એ જ્ઞાનીની વિરાધના છે, એ પરમાત્માની વિરાધના છે. આ ભયંકર લપસી જવાનો ગુનો છે. ભયંકર ગુનો છે, પણ એની પ્રોસેસે આપી દીધી છે, લપસી જવાનો, જે જ્ઞાન દર્શન ચારિત્રને રોકે છે. હવે તમે કેવળ જ્ઞાનના થાંભલા જ કાઢી લીધા તો ટકવાનું કેવી રીતે? ઉપાય શું છે એનો? જ્ઞાની પુરુષનો આશરો ઠેઠ મોક્ષે જતા સુધી ના છોડીએ.
કોઈનો પક્ષ કે મતભેદ ઊભો ન થવા દેવો. બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો. ન થવા દેવો. હંમેશા અભેદ દ્રષ્ટિ અને પરમ વિનય જાળવવો. જે છેલ્લો ભાવ છે ને, અભેદ ભાવ, એ અભેદ ભાવ માટે અભેદ દ્રષ્ટિ જરૂરી છે અને એનો પરમ વિનય જાળવવો. હવે પતનની શૃંખલા, આ ચાર પેલા ભય સ્થાનકો જે ડેન્જર પોઈન્ટ્સ જે છે, હેઝર્ડ પોઈન્ટ્સ, કેવી રીતે એક નાની ભૂલ ગંભીર ગુનામાં પરિણમે છે, એની ચેઇન છે આખી. આ તો કે આત્મવંચના કપટ પોતાની ભૂલનો બચાવ થાય. એ લીડ શેના કરે? ગર્વરસ, માનમાં, હું કંઈક જાણું છું એવો અહંકાર પોષાય. એ હાર્ડન થઈને શું થાય? તો કે આડાઈ અને સ્વચ્છંદ થાય. એમાં જ્ઞાનીની આજ્ઞા કરતાં પોતાની બુદ્ધિને ઉપર રાખે અને એનું એન્ડિંગ પોઈન્ટ શું થાય? તો કે વિરાધના, એટલે કે જ્ઞાનીનો વિરોધ. હવે આ જ્ઞાનીનો વિરોધ એટલે કે સંપૂર્ણ પતન અને મોક્ષ માર્ગથી પતન. હવે આમાં કારણ સ્થૂળ, પછી કારણ સૂક્ષ્મ અને કારણ કારણ, આ જે ત્રણ ભાગ છે ને એને અંદર પ્રયોજેલા છે. એટલે આ ભાગમાં પતનની જે શૃંખલા છે એની સામે આ બ્લુમાં નીચે છે તે ભાગ છે. જો કારણનું સ્થૂળ સ્વરૂપ, કારણનું સૂક્ષ્મ સ્વરૂપ ને કારણનું કારણ સ્વરૂપ, એને જો તમે માસ્ટર કી તરીકે રાખો તો કારણવાળા ભાગમાંથી તમને આ બધા જે પતનની શૃંખલા છે એમાંથી બચવાનો ભાગ દાદા અંદરથી આપે છે. એટલે સેફ્ટી ગિયર. હવે નેક્સ્ટ વન, આજ્ઞા ધર્મ એ સેફ્ટી ગિયર છે. તમારે જે બધું આડાઈઓને બધું જો કરવું હોય એની સામે તો આ ભાગ છે, એમાં સેફ્ટી ગિયર આજ્ઞા ધર્મ. અક્રમ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે ને એ જ તપ છે. એટલે માર્ગદર્શક, રક્ષણ અને મૂળ ચાવી, માસ્ટર કી. આમાં શું છે? તો કે જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ચાલવું, જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ માર્ગના અંતરાયો તૂટે છે. આ વસ્તુમાં હવે આમાં કંઈક સમજાવવાનું છે નથી કશું, બરાબર? તો આ મારે સુરતી ભાઈબંધો છે જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ માર્ગના અંતરાયો તૂટે છે. હવે જ્યાં સુધી છેલ્લી ભૂલ જાય, રક્ષણવાળા ભાગમાં છે, જ્યાં સુધી છેલ્લી ભૂલ જાય ત્યાં સુધી આજ્ઞાધીન રહેવું. સ્વરૂપની ઓળખાણમાં કાચા પડે એટલે આજ્ઞા ધર્મમાં કાચા પડ્યા કહેવાય. આ છે આ સમજણવાળો ભાગમાં છે. એટલે આનો પાછળ કલર બી ગ્રીન લીધો જોયો. મૂળ ચાવી એટલે કે 5 આજ્ઞા. આ પેલું રેડ લાઇટો હતી ને એની સામે આ ગ્રીન લાઇટ વાળો ભાગ છે, એટલે કલર. 5 આજ્ઞા એ આપણા ગુપ્ત ખજાનાની ચા. હવે ખજાનો છે એવું ખબર નથી અને એ પાછો ગુપ્ત છે એવું કહે છે. એટલે દાદા કૃપા કરીને ખજાનો છે એવું ખબર પાડે છે, એ ગુપ્ત છે એને અગુપ્ત કરે છે, જાહેર કરે છે. અને પછી એની ચાવી, એ 5 આજ્ઞા એ ચાવી છે એની. તારો એકલો મોક્ષનો જ હેતુ મજબૂત હશે તો તું જરૂર માર્ગને પામીશ. એટલે માર્ગ સામેથી આવીને મળે છે. આ ફ્લોરિયનને અહીંયા આવવાનું થાય છે, આપણા બધાના ભાવ એને અહીંયા પધારી, ભલે પધાર્યા કહે છે. એ માર્ગ તમને ખેંચીને લાવે છે. ધ એન્ટીડોટ, નિમિત્ત ભાવ. આ સેકન્ડ વન, આ એન્ટીડોટ છે. જે આપણને ઝેર ચડ્યું હોય તો પેલું એન્ટીડોટ આપે ને તમને એ વખત ઝેર ઉતારવા માટે. ઘણી જગ્યાએ આ શબ્દ છે કે આ તો ઝેર છે, આ તો ઝેર છે, આ તો ઝેર છે. એની સામે આ નિમિત્ત ભાવમાં જો આવી જઈએ તો બધું ઝેર ઉતરી જાય. જગતના બધા જ વ્યવહારોમાં, ખાસ કરીને વાણીના વ્યવહારમાં કેવી રીતે રહેવું? તો કર્તા ભાવથી મુક્તિ. સાવચેતી, સાવધાની અને ચેતવણી. એટલે સાવચેતી જો તમે રાખો તો પોઝિટિવ જ હોય ને બધું.
ચેતવણીઓમાં તમને આમ ના હોય, રેડ લાઇટ હોય બધી. તો આ બધી સાવધાની અને સાવચેતીમાં નૈમિત્તિક ભાવે થતા કામમાં પોતે કરતા ભાવે ના થઈ જાય તે ખાસ જોવાનું. જ્યાં સુધી કરતા છે ત્યાં સુધી મોક્ષ જ નથી. આ તો સીધી ત્રિરાશી માંડવાની જરૂર નથી. આ તો ડિરેક્ટ રિલેશન છે. નિષ્પક્ષતા, પ્રકૃતિનો પક્ષ ના લઈએ. કોઈનો તિરસ્કાર કર્યો હોય તો તેનો વિનય કરવો ઘટે. તિરસ્કારની સામે વિનય ઘટે. અભેદ દ્રષ્ટિ, દાદા ભગવાને શીખવ્યું છે કે કોઈને ભેદ પડે એનું નિમિત્ત ના બનાય એવો ખ્યાલ રાખીએ. એ અભેદ દ્રષ્ટિ. બહારનું ખોખું જોઈને માલની પરીક્ષા ના કરશો. ખોખું તૂટેલું હશે તોય ચાલશે. અંદરના માલને ઓળખતા શીખો. પેકિંગને ન જોતા તેના શુદ્ધાત્માને. એ આ જ ખોખું ફાટેલું છે એવું પહેલાં સમજવું પડે ને, કે આ ફાટેલું છે તોય એના માલને ઓળખી જાઓ. જ્ઞાની કહે તેમ કરવાનું, કરે તે નહીં. કહે તે કરવાનું, કરે તે નહીં. આ નેક્સ્ટ. આ ફોન્ટ સાઇઝ એઆઈએ પસંદ કરી હતી આટલી મોટી? આવો. અમારે એન્ડમાં કહેવું હતું પણ અત્યારે કહી દીધું છે કે આ નોટબુક LM લખ્યું છે કોર્નરમાં નીચે જોજો. એ જેમિની એઆઈની નોટબુકમાં અમે જ્યારે આ સ્ક્રિપ્ટ મૂકી, આ જે અત્યારે બતાવે છે તે ચેતવણી સાવધાની જે બુક છે ભાવેશભાઈના માર્ગદર્શનથી લાસ્ટ યર પબ્લિશ થઈ હતી, એની આખી PDF મેં મૂકી દીધી હતી. એ PDF ખાલી એને 5 મિનિટમાં વાંચી, જે આપણે તો વાંચી જ ના શકીએ વર્ષો પછી, પણ તે એણે વાંચી કાઢી અને આ રીતે એને ગોઠવી આપી ઇલસ્ટ્રેશન સાથે. પેલી ભીંત તોડતા બતાવ્યા, ખબર છે? બતાવ્યું, રેડ સિગ્નલ બતાવ્યા, ગ્રીન બતાવ્યું, બધું એણે ચૂઝ કર્યું છે. ખાલી અમે થોડી મિસ્ટેક હોય ગુજરાતીમાં લખેલી એને અમે રિપેર કરી છે. બધું એનું કામ છે. આઈ વુડ લાઈક ટુ થેન્ક માય સાયલેન્ટ પાર્ટનર. હાજી. હા હા, એ કરું છું. યસ યસ. જ્ઞાની કહે તેમ કરવાનું, કરે તે નહીં. આજે સહેજા છે આટલા મોટા અક્ષરમાં આખી આ પ્રેઝન્ટેશનમાં આ જ વસ્તુને કેમ મૂકી હશે એણે? આવો વિચાર આવ્યો, એમાંથી આ પૂછાઈ ગયું. જ્ઞાની પુરુષ એવા કાચા ના હોય. પહેલું એને કેમ આવું કર્યું એનું આ નીચે જ છે બધું. જ્ઞાની પુરુષ એવા કાચા ના હોય કે કહે કે અમે જેમ કરીએ એવું જ કરજો, આમ જ કરજો. એ કહે અમે જેમ કહીએ તેમ કરજો. આગ્રહ વગરનું હોય. અને એ એમ જ કહે ને કે અમે જેમ કહીએ તેમ કરજો. કારણ કે અનુભવ એમનો છે. આગળ વાત થઈ ને કે આ પરોક્ષ મળેલી વસ્તુ છે. અનુભવ તો એમનો છે, એટલે એમનું કહેલું જ કરવું પડે ને. જ્ઞાની ઝેર પીવે અને પચાવી પણ શકે, પણ આપણે એનું અનુકરણ કરવા જઈએ તો પતન થાય. કેટલી મોટી વસ્તુ છે આ, કે એનું અનુકરણ કરવું એટલે કે જે કરે તે અનુકરણનો મતલબ કરે તે કરવું. અનુકરણ એટલે જે કરે તે કરવું. એટલે આમાં શબ્દ એ રીતે છે, પણ આપણે એનું અનુકરણ જે કરવા જઈએ તો પતન થાય. જ્ઞાનીની વાણી એ વ્યવહારથી જ છે. I'm giving really a pause here. Okay, આના વ્યવહારથી છે. જ્ઞાનીની વાણી એ વ્યવહારથી જ છે. એમાં નિશ્ચયથી પોતાની બુદ્ધિ લગાવીને રિવિઝનિસ્ટ થઈને અર્થઘટન ના કરવું. હવે આમાં અનુભવની ગેરહાજરી હોય તો જ બુદ્ધિ આવે. અનુભવ થયો હોય ને તો બુદ્ધિ ના આવે. બુદ્ધિ ક્યારે આવે? કે બુદ્ધિ છે એ
અનુભવ ના હોય ત્યારે બુદ્ધિ આવે. જો અનુભવ થયો હોય તો અનુભવ જ આવે. દાદાની દશા અનુભવની છે એટલે એમણે અનુભવ આપ્યો છે. બુદ્ધિ આવે એ દાદા નથી, એ અનુભવ નથી. એટલે આ આખું પરોક્ષ કેમ છે એની આ સમજણ છે. આ કે પરોક્ષ એટલા માટે છે કારણ કે એમના અનુભવમાંથી આવેલી વસ્તુ છે. આપણા પોતાના અનુભવની આ વસ્તુ નથી. માટે એ કહે તે કરવાનું, કરે તે નહીં. સદાય સાવધાન. હવે સાવધાનને પાછું સારા એવા મોટા ફોન્ટમાં મૂક્યું છે. અક્રમ માર્ગ એ ટીકાનો માર્ગ નથી. એ તો નક્કી જ છે. આપણે કોઈની ટીકા તો છે જ નહીં. કોઈની પણ ભૂલો જોવાની નથી. ભૂલો કોની જોવાની છે? આપી જ દીધું જ પાછળની છે ને. પોતાની જ ભૂલો જોવાની છે. દ્રષ્ટિ સદાય અંતર રાખો. મારે શું? હા. અને આંખની અંદર અંતરદ્રષ્ટિ માટે જાતે ને જાતે પેલું સેલ્ફ સર્કલ એને બધું આવડી ગયું છે. એડિટિંગ સોફ્ટવેર છે જે આપણને દાદાએ અક્રમ માર્ગમાં પોતાના સોફ્ટવેરને એડિટ કર્યા કરો અને સોફ્ટવેરનું નવું વર્ઝન આયા જ કરશે. એમ વ્યવહાર ઉકેલતો જશે અને હાર્ડવેરને જોતું જશે. એ જે આગળ આખી વાત છે ને એ જ કોન્સેપ્ટ. આ LLM એટલે બીજું કાંઈ નથી, એડિટિંગ લેંગ્વેજ છે. સોફ્ટવેરને એડિટ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારે ઇન્ટેલિજન્ટ બનાવવાની પ્રક્રિયાને માટે જે ટેમ્પલેટ તૈયાર કરવામાં આવે છે, એમાં જે લેંગ્વેજને ફીડ કરવામાં આવે છે, એનું જે મોડલ છે એને લાર્જ છે, બહુ લાર્જ. આપણી પાસે આર્કિટેક્ટ બેઠો છે અહીંયા, પણ એને બીજાય ઘણા હશે. એની એટલે એને LLM કહીશું, લાર્જ લેંગ્વેજ મોડલ. અક્રમ માર્ગ એ ટીકાનો માર્ગ નથી. કોઈ પણ ભૂલો જોવાની નથી. પોતાની જ ભૂલો જોવાની છે. દ્રષ્ટિ સદાય અંતર રાખો. મારે શું? ચરોતરી બોલે મારે શું, એવું બોલે. એવું બોલવું એ મોટો અહંકાર છે. ના, તારે જ બધું. નીકળ તારી પાસે આવ્યું ક્યાંથી? સામું ભટકાયું એટલે તારું જ ને. કુદરત પર આક્ષેપ છે, પોતાની જવાબદારી સમજો. આ જો મારે શું બોલીએ તો એ બીજે ક્યાંય જતું નથી પણ કુદરતને જાય છે. એટલે તમે તમારો કુદરત સાથેનો જરાક ચકાસી લેજો. હરેશંકરે જે કીધું ને એવું ચકાસી લેજો. કુદરતની પ્રક્રિયામાં તમે આક્ષેપ કરશો તો કુદરત તમને શું કરશે? અંદરની હાજી ઇંગ્લિશ શું? મારે શું નું ઇંગ્લિશ? વોટ ઇઝ ઇટ ટુ મી? આઈ ડોન્ટ કેર. આઈ ડોન્ટ કેર. મારે શું એટલે આઈ ડોન્ટ કેર. હુ કેર્સ? હાજી હા હા આવો ને. હા એક મિનિટ આગળ આવીને કરો. એક વખત એક સમય હતો, ભાવેશભાઈ પર લેટર લખતા હતા અને લેટરમાં એ લેટર મનરબા પાસે ગયો. મનરબાએ મને વંચાયો. મેં વાંચ્યો. એમાં આ વાક્ય હતું. ઓહો. મારે શું વાક્ય? તો એમને સમજાવતા હતા કે આજે હું તને લેટર લખી રહ્યો છું એ પણ કુદરતી રચના છે અને તને તારા નિમિત્તે લખું છું એ પણ કુદરતી રચના છે. અને આગળ હતું, મને આખો લેટર નથી યાદ. મને યાદ છે મેં શૈલેષભાઈને પણ આપ્યો હતો લેટરની કોપી. બધાને વહેંચી હતી કોપી અને પેલા એમના બીજો બ્રધરને પણ આપી હતી કોપી. પછી કહે છે મારે શું બોલવું એ મોટામાં મોટો અહંકાર છે. એ મને વાક્ય ખૂબ પકડાઈ ગયું હતું એ વખતે. એટલે મારે શું તો બુદ્ધિ કરાવે છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ અનુભવ અને પ્રસંગ. સો મારે શુંનું ઇંગ્લિશ હુ કેર્સ, વોટ એવર. પાછું એમને એમ નહીં, ડોકું ધૂણાવશે.
આંખો ઉપર કરશે, રાઈટ? એટલે એ મોટો અહંકાર છે. કુદરત પર આક્ષેપ છે, એની સિન્સિયરિટી ઘણી છે. આંખોના ડોળામાં આમ કરે, કામ પતવાનું નથી. પોતાની જવાબદારીમાંથી જેને ભાગવું હોય એ વોટ એવર બોલે. એટલે એમાં પોતાની જવાબદારી સમજો. અંદરથી જ્ઞાનનું બીજ પડ્યું છે, એમાં કોઈ શંકા છે? હવે આ દોષોથી છૂટવા નિરંતર શું કરવાનું છે? ભાવના. એટલે પડોશી ભાવ, નિમિત્ત ભાવ, અકર્તા ભાવ, અભેદ ભાવ. આ ચારને અભેદભાવ બોલીને પછી થોડું થોડું ધીમે ધીમે અભેદભાવ પાછું જવાનું. કારણ કે ભેદભાવ એ મૂળ પ્રકૃતિનો ગુણ છે. એને પંપાળીને શાંત કરવાની. પછીથી એના લક્ષમાં છે આ વસ્તુ જ કે તમને એટલા માટે પંપાળ્યા હતા ભેદભાવવાળા ભાગને કે અમારે અભેદ સ્વરૂપમાં અંદર જે છે એને ખુલ્લા થવાની સાહજિકતા મળે. એનો તો સ્વભાવ જ સહજ છે, એટલે એને સાહજિકતા એ ખેંચવાનું જ છે. આંતરિક શત્રુઓને ઓળખો, આજ્ઞામાં રહો અને લક્ષ્ય ઉપર દ્રષ્ટિ સ્થિર રાખો. હાજી, આઈ સોરી. યસ. આંતરિક શત્રુઓને ઓળખો, આજ્ઞામાં રહો અને લક્ષ્ય પર દ્રષ્ટિ સ્થિર રાખો. આ વસ્તુને જે દ્રષ્ટિ સ્થિર રાખવાની છે તે લક્ષ્ય બિંદુ કયું છે આપણું? તો છેવટનું. અને આ આપણો નેક્સ્ટ સ્લાઇડ, અંતિમ સાર. પેલું એક આગળ હતું સાવધાનીમાં, સૌથી પહેલેમાં આંતરિક યાત્રાની જે સાપસીડી હતી ને એમાં પહેલું હતું જ્ઞાની પુરુષને સંપૂર્ણ સમર્થતાની સામે લોકસંજ્ઞા હતી. બરાબર? આમાં જે સાર છે ને એમાં તો કે લોકસારનો સાર શો? તો કે હે તત્વ. તત્વસારનો સાર શો? તો કે જ્ઞાનીની વાણી. એટલે જો પેલું જે સાપસીડી હતી ને એની સામે લોકસારની સામે, એટલે કે સાપ જે હતું એમાં સાર કાઢો એટલે જ્ઞાની બાજુ, એટલે કે જે હતું એમાં તો કે તત્વને સમજશો તો લોકસાર નીકળી જશે. તત્વસારનો સાર કાઢો તો કે જ્ઞાનીની વાણી. એટલે જ્ઞાનીની વાણી આવશે તો તત્વના સારમાં પણ છૂટા અનુભવ થશે. અને પછી કે છે વિતરાગ વાણી સિવાય અવર ન કોઈ ઉપાય. આ પદનું વાક્ય છે. અવર, વિતરાગ વાણી સિવાય અવર ન કોઈ ઉપાય. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એવું કૃપાળુદેવે શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે પૂર્વ અવતારમાં. આપણું જાગૃતિના ભાગના વર્ણન અને દ્રષ્ટાંતો અને સાવચેતીઓ, સાવધાનીઓ અને ચેતવણીઓ સાથેનું સર્વને, આપણને, અમને, મને, એ પેલું છે ને મને, અમને, આપણને સમર્પણ.